નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે જીપીએસસીની મુખ્ય પરીક્ષાને ધ્યાને લઈ અને એક સંવાદ શ્રેણી શરૂઆત કરેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ મોકલે છે તથા મને આશા છે કે આ આન્સર રાઇટિંગથી તમારો જે મુખ્ય પરીક્ષા પ્રત્યેનો અભિગમ છે એ બદલાયો હશે તથા તમને થોડો વિશ્વાસ પણ જાગ્યો હશે. તો નવા મુદ્દા સાથે ફરી એક વખત તમારી સામે હાજર થયો છું અને આજે જે મુદ્દો લઈને આવ્યો છું એ તમે માની શકો છો કે આવનારી મુખ્ય પરીક્ષાઓમાં ચોક્કસપણે આવશે. આ અગાઉ પણ જ્યારે સરકારની નીતિઓ કે કોઈ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી હોય તો એ અગાઉ પૂછેલા છે. તમે જોશો તો આઈ થિંક 26 નંબરની જે એક્ઝામ હતી એમાં આઈટી રૂલ્સ પૂછેલા છે. આના ઉપર ટુરિઝમ જે પોલિસી આવેલી હતી એ પણ પૂછેલી છે. સ્પોર્ટ્સ પોલિસી જે લાસ્ટ ટાઈમ લેવાની 30/2021-22ની જે મુખ્ય પરીક્ષા લેવાની જે સપ્ટેમ્બર 2022માં લેવાયેલી એમાં પણ ટુરિઝમ પોલિસી પૂછેલી છે. એટલે આ પ્રમાણે ગુજરાત સરકાર કે ભારત સરકારની કોઈ અગત્યની યોજના બહાર આવે છે તો એના ઉપર પેપર સેટરોનું ધ્યાન વધારે હોય છે તથા એ ઇમ્પોર્ટન્સ પણ હોય છે. તો એવી જ એક ખૂબ મહત્ત્વપૂર્ણ એક યોજના આવી છે ભારત સરકારની જે તાજેતરમાં જ લાગુ પણ થઈ ચૂકી છે અને લોન્ચ પણ હમણાં જ થયેલી છે, તાજેતરની છે. એટલે આ મુખ્ય પરીક્ષાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. આ ઉપરાંત આ મુદ્દાને તમે એસેમાં કઈ રીતે યુઝ કરશો એ પણ હું શીખવાડીશ. તો ચલો આજે એ નવા મુદ્દા સાથે મળીએ છીએ અને એ મુદ્દો છે પોલિસી, એટલે કે ફોરેન ટ્રેડ પોલિસી, વિદેશ વ્યાપાર નીતિ. ભારતનો જે વિદેશો સાથે વ્યાપાર છે એ વ્યાપારને કઈ રીતે સરપ્લસ બનાવવો, ભારતના વ્યાપારને કઈ રીતે વધારવો, ભારતની અર્થવ્યવસ્થાને કઈ રીતે મજબૂત બનાવી, આવા ઉદ્દેશ્યો સાથે ભારતે એક વિદેશ વ્યાપાર નીતિ 2023 લોન્ચ કરી છે તથા આ નીતિ જે છે એ લાગુ પણ થઈ ચૂકેલી છે 1 એપ્રિલ 2023થી. એટલે કે ફાઇનાન્શિયલ યર 2023 છે એના પહેલા દિવસથી આ નીતિ શરૂઆત થઈ ચૂકેલી છે. એના લક્ષ્યાંકો કયા છે, ભવિષ્યમાં એ નીતિ ક્યાં સુધી ચાલશે, આ નીતિ કયા ક્ષેત્રોને સીધા પ્રભાવિત કરશે, રોજગાર પર શું પ્રભાવ પડશે, આ પ્રકારની તમામ ચર્ચા આપણે અહીં કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરી અને આ પોલિસી ઉપર તમારે યા તો એસે લખવો હોય, ઇકોનોમિક્સનો કોઈ એસે લખતા હોય 800 શબ્દોમાં તો તમારી પાસે પૂરતું કન્ટેન્ટ હોય. આ ઉપરાંત 10 માર્કમાં પણ આ પ્રશ્ન સીધો પૂછી શકાય છે. મિત્રો, આ પ્રકારનો એક શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન છે તો તમે જરૂર સાંભળશો. આગળ વધીએ છીએ મિત્રો. જોઈએ કે આ નીતિની જરૂરિયાત કેમ પડી. કોઈ પણ પોલિસી હોય તો એના ઉદ્દેશ્ય હોય, એની જરૂરિયાત હોય. વિદેશ વ્યાપાર નીતિની શું જરૂરિયાત હતી કે ભારતે એ વિદેશ વ્યાપાર નીતિ અત્યારે લોન્ચ કરી અને કયા કયા લક્ષ્યાંકો રાખ્યા એ જોઈએ. એના અગાઉ થોડાક પ્રિલિમ પરીક્ષામાં પણ પૂછી શકાય એવા ફેક્ટ જોઈ લઈએ તો કયા કયા મંત્રાલયો આ નીતિ સાથે સંલગ્ન છે, કયા કયા મંત્રાલયો સાથે આ નીતિ જોડાયેલી છે એ મંત્રાલયો ઉપર ધ્યાન દઈએ તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એ આ નીતિ સાથે સંકળાયેલ છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતોનું મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય. આ મંત્રાલયો જોયા પછી તમને સીધું ખ્યાલ આવી જવો જોઈએ કે મિત્રો આ બધાય મંત્રાલયો રોજગાર અને ઇકોનોમી સાથે સીધા સંકળાયેલા મંત્રાલયો છે. આ તમે મંત્રાલય જો ટેક્સટાઇલ, ભારતનો જે કાપડ ઉદ્યોગ છે એમાં સૌથી વધારે રોજગાર આપણને મળે છે. કૃષિની જેમ કાપડ ઉદ્યોગ પણ રો મટીરિયલને આધારે એક જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરતું મંત્રાલય છે એ પ્રમાણે ટેક્સટાઇલ છે. આગળ વધી તો જાહેર વિતરણ, પીડીએસ જેવી જે યોજનાઓ ચલાવે છે જે લોકોની ખાદ્ય સુરક્ષા સાથે સીધો સંકળાયેલો મુદ્દો છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતોનું મંત્રાલય છે. આ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય, ભારતનો જે વ્યાપાર મંત્રાલય છે વિદેશ સાથે એ પણ છે. આ ઉપરાંત ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીયલ. એટલે ઇનડાયરેક્ટલી આ તમામ મંત્રાલયો ભારતની અર્થવ્યવસ્થા સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. તો ભારતની અર્થવ્યવસ્થાને સંલગ્ન હોવાથી જે ભારતની વિદેશ વ્યાપાર નીતિ છે એમાં આ 4 મંત્રાલયો સીધા જોડાયેલા છે. હવે જોઈ લઈએ કે આ વિદેશ વ્યાપાર નીતિની શું જરૂર હતી, કયા કારણો હતા કે જેને લઈ અને આ વિદેશ વ્યાપાર નીતિ શરૂ કરવામાં આવી છે. જોઈએ મિત્રો, તો તમે સૌ જાણો છો કે તમે બાઇક ચલાવતા હશો, કેટલાક લોકો 4-વ્હીલર ચલાવતા હશે, અલગ અલગ વાહનો ચલાવતા હશો. તો આ વાહનોને આગળ ધપાવનારું ચાલક બળ શું હોય છે? એન્જિન. એન્જિન વગર કોઈ વાહનનો કોઈ મતલબ રહેતો નથી. ફોર એક્ઝામ્પલ, એક બાઇકમાંથી તમે એન્જિન કાઢી લો, એ બાઇકનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. બાઇક વગર એન્જિન આગળ નહીં ચાલે. આ ઉપરાંત 4-વ્હીલર હોય કે ટ્રેક્ટર હોય કે ટ્રક હોય, આ તમામ વાહનોમાં એન્જિન એક મુખ્ય હોય છે. આ ઉપરાંત પ્લેન જેવામાં તો એકથી વધારે એન્જિન હોય છે. તો ભારતની જીડીપી પણ એક વાહન છે એમ સમજો તમે. અર્થવ્યવસ્થા, ભારતની જે જીડીપી છે એ ભારતની જીડીપીને જો તમે એક વાહન સમજો તો આ જીડીપીને આગળ ધપાવવા માટે, સમૃદ્ધિ મેળવવા માટે, ભારતની અર્થવ્યવસ્થાનું કદ વધારવા માટે મુખ્યત્વે 4 એન્જિન છે. હવે આ 4 એન્જિનોના ટેકનિકલ નામ થોડા અલગ અલગ છે પણ સીધું આપણે સાદા જે મિનિંગ છે એ સમજીએ કે સીધી સાદી ભાષામાં એને શું કહેવાય. મુખ્ય 4 એન્જિન છે. જે રીતે
એન્જિનોની સંખ્યા અલગ અલગ વાહનમાં અલગ હોય છે, એમ જીડીપીના મુખ્ય 4 એન્જિનો છે. એટલે કે આ એન્જિનો અથવા તો તમે સીધી રીતે પૂછો કે આ ફેક્ટર છે, આ કારકો છે જે અર્થવ્યવસ્થાને આગળ વધારશે. એના ટેકનિકલ નામ છે, થોડા યાદ રાખશો તો તમને કન્સેપ્ટ સમજવામાં આનંદ આવશે. પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર, આ ટેકનિકલ નામ છે. થોડું ફૂલ ફોર્મ પણ યાદ રાખશો તો તમને પ્રિલિમ પરીક્ષામાં આનો લાભ મળશે. ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર, આ બીજું એન્જિન છે. એન્જિન એટલે કંઈ નહીં મિત્રો, અર્થવ્યવસ્થાનો એક ભાગ કહી શકો તમે. આ ઉપરાંત ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન અને નેટ એક્સપોર્ટ, આ છે 4 એન્જિનો. આ એન્જિનો કઈ રીતે કામ કરે છે એ જોઈએ. પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર, આનું જો આપણે સીધું સાદું કહીએ તો આને સીધી ભાષામાં કહીશું ખાનગી ખપત. આનું ગુજરાતી ભાષા આવું થાય. ખાનગી ખપત એટલે કે તમારી અને મારી જે જરૂરિયાત છે, દેશમાં જે લોકો ખરીદી કરે છે પોતાની જરૂરિયાત વસ્તુની, મોબાઈલ, ચપ્પલ, આ પ્રકારની તમામ વસ્તુઓ જે ખરીદે છે વ્યક્તિઓ, એને શું કહેવાય? ખાનગી ખપત. તો આ ખપતનો જે હિસ્સો છે ભારતની અર્થવ્યવસ્થામાં, એ હિસ્સો જો આખી જીડીપીને આપણે 100 રૂપિયા ગણીએ અથવા તો 100ની ઇકોનોમી કહીએ, 100%, 100%, તો આ ખાનગી ખપત એકલું જ એન્જિન એવું છે જેની 56% જેટલી ભાગીદારી છે આ જીડીપીમાં. એટલે તમે સમજી શકો છો કે ખાનગી ખપત છે એ ઇકોનોમીમાં કેટલી ઇમ્પોર્ટન્સ છે. બીજું, ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર, આને શું કહેવાય ગુજરાતીમાં અથવા તો સાદા સીધા મિનિંગમાં આપણે સમજવું હોય તો આને કહેવાય જાહેર ખપત. સરકાર પણ આપણી જેમ જે છે એ ડિમાન્ડ કરતી હોય છે. સરકારને પણ અલગ અલગ વસ્તુઓની જરૂરિયાત પડતી હોય છે. સરકારી કંપનીઓ છે, સરકારી જે સચિવાલયો છે, એમની પણ જરૂરિયાત છે. કાગળ, પેન, આ પ્રકારની ડેલી રૂટીનને બાબતને લઈને જેટલી પણ ચીજ વસ્તુઓ ખરીદતી હોય, કે એમની જે ગવર્મેન્ટ ઓન કોર્પોરેશન છે, જે કંપનીઓ છે, એ પણ બહારથી ઘણા બધા રો મટીરિયલને એ બધું ખરીદતી હોય છે. તો આને શું કહેવાય? જાહેર ખપત. ઇકોનોમીમાં મિત્રો આનો જે હિસ્સોદારી છે એ છે 11%. એટલે કે આખી ભારતની જીડીપીની વ્યવસ્થા આપણે 100 રૂપિયાની ગણીએ તો એમાં 11 રૂપિયા જેટલું યોગદાન જાહેર ખપત આપશે. 56 રૂપિયા જેટલું જે યોગદાન છે એ ખાનગી ખપત આપશે. હવે આ શું છે? ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશનના મુખ્ય તો 2 ભાગ છે. એમાં પણ એ જ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ. પણ અહીંયા એક શબ્દ બહુ મહત્વપૂર્ણ આવ્યો છે, એ છે કેપિટલ ફોર્મેશન. આ કેપિટલ ફોર્મેશન છે એનું મિનિંગ આપણે થોડું સમજીએ. કેપિટલ ફોર્મેશન, કેપિટલ ફોર્મેશન એટલે મિત્રો સરકાર કે ખાનગી ખર્ચ દ્વારા અથવા તો ખાનગી કોર્પોરેટ દ્વારા એ પ્રકારનો ખર્ચો કે જે ખર્ચો કરવાથી ઇકોનોમીમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય. અલગથી સમજીએ. કેપિટલ ફોર્મેશન મુખ્યત્વે આના 2 ઘટકો આપણે જોયા. એક છે પ્રાઇવેટ અને બીજું છે ગવર્મેન્ટ. કયા પ્રકારનો ખર્ચ આ અંતર્ગત થાય છે એ જોઈએ. કેપિટલ તો ધારો કે પ્રાઇવેટ એટલે કે રિલાયન્સની કંપની છે. હવે રિલાયન્સની કંપની ક્યારે ખર્ચો કર્યો ત્યારે એને કેપિટલ ફોર્મેશન કહેવાય. ધારો કે એક નવું ભવન બનાવે છે જામનગરમાં, અથવા તો કોઈ નવી રિફાઇનરી માટેની એક ટેન્ક બનાવે છે. તો એટલે શું થયું? એ ટેન્કમાં ઓઇલ સ્ટોરેજ કરવામાં આવશે, તો એ એક ઉપયોગિતાવાળું ભવન થયું. એ ટેન્ક ઇકોનોમીમાં ઇનડાયરેક્ટલી કોઈને કોઈ જાતનું યોગદાન આપશે. ગવર્મેન્ટ, સરકાર કયા પ્રકારનો ખર્ચ કરશે કે જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ? તો સરકાર ધારો કે કોઈ રોડ બનાવે, ગાંધીનગરથી અમદાવાદનો એક નવો રોડ બનાવે છે, તો આ જે રોડ બનાવે છે, આ રોડ ઉપરથી સરકારની આવક વધશે, ટેક્સ લેશે કે કોઈ પણ જાતના જે વાહન વ્યવહાર ઉપર ટેક્સ લેશે, એ સરકારની આવક છે. તો આ જે ખર્ચ કર્યો ગવર્મેન્ટે અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટે, આ બંને ખર્ચ એ પ્રકારના ખર્ચ છે જે બંનેની આવક વધારે છે. આ ભવન રિલાયન્સ ધારો કે કોઈ એક નવી રિફાઇનરી સ્થાપે છે, તો એમાં ઓઇલ રિફાઇન કરી અને એક્સપોર્ટ કરશે, તો એ એક્સપોર્ટથી રિલાયન્સની ઇન્કમ વધશે. સરકાર કોઈ રોડ બનાવે છે, તો એ રોડથી સરકારનું શેષ અને એ પ્રકારની ટેક્સ વધારે ઇન્કમ મળશે. તો એ પ્રકારનો ખર્ચ કે જે નવી આવક જનરેટ કરે, તો એને આપણે લોકો કહીશું કેપિટલ ફોર્મેશન. આગળ જોઈએ મિત્રો. ઓકે, તો આ આપણું ત્રીજું એન્જિન હતું. એટલે કે 3 એન્જિન આપણે જોયા. પહેલાં જોઈ ખાનગી ખપત, પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર. આ ઉપરાંત ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ ફિક્સ્ડ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે જાહેર ખપત, ખાનગી ખપત અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન
એટલે કે પૂંજીગત રોકાણ. આ આપણે જોયું કેપિટલ ફોર્મેશનના કયા કયા બે ભાગ છે. તો આનો જે ફાળો છે મિત્રો એ લગભગ 33% જેટલો છે જીડીપીમાં. હવે તમે સરવાળો મારશો તો જણાશે કે તમને લગભગ 100% મળી ગયા છે. તો સવાલ એ થાય છે કે આ ચોથું એન્જિન શું કરે છે? અહીંયા ખાનગી ખપત 56% છે, આ ઉપરાંત જાહેર ખપત 11% છે, અને જીએફસીએફ છે ત્રીજું એન્જિન, એનો હિસ્સેદારી છે 33%. તો ટોટલ તો 100% પૂરા થઈ ગયા. હવે આ ચોથું એન્જિન શું કામનું છે? જીડીપીનો. આનો ફાળો શું છે જીડીપીમાં? તો એનો ફાળો મિત્રો યા તો 0% છે, એટલે કે ભારતનું આયાત નિર્યાત જે ક્ષેત્ર છે એ ભારતની જીડીપીમાં કોઈ વધારાની સરપ્લસ આવક એડ નથી કરતું, અથવા તો ઘણી વખત નકારાત્મક રહે છે. હવે નકારાત્મક એટલે કઈ રીતે? શા માટે એ જીડીપીમાં કોઈ જાતનું વધારાનું કોઈ વેલ્યુ એડિશન નથી કરતું? જોઈએ ભારતનો નિર્યાત, નેટ એક્સપોર્ટ, આ ચોથું એન્જિન છે ભારતનું. તો આ ચોથા એન્જિનનું ભારતની ઇકોનોમીમાં કોઈ પણ જાતનું યોગદાન નથી. એના કારણો બે છે. હવે આનું સરપ્લસ તમે કાઢશો તો આ રીતે નીકળે કે ભાઈ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. એટલે કે ભારતનું જે નિર્યાત છે એમાંથી ભારતની જે આયાત છે એ બાદ કરો તો જે નેટ સરપ્લસ વધે એ નેટ એક્સપોર્ટ છે, અને એટલું યોગદાન ભારતની જીડીપીમાં રહેશે. જો મિત્રો ઇકોનોમિક્સના સિદ્ધાંત છે બહુ સિમ્પલ છે, આનાથી દૂર જવાનું નથી, આ શીખવાનું છે. આનાથી તમારો કોન્ફિડન્સ વધશે, અને મુખ્ય પરીક્ષામાં જ્યારે તમે એટેન્ડ કરતા હશો તો આ પ્રકારના સિદ્ધાંતો તમને ખૂબ હેલ્પફુલ થશે. અને ઇકોનોમી કોઈ એ અઘરો વિષય નથી, બહુ સરળતાથી સમજાય એવો છે. તો ભારતનો જે નિર્યાત છે એ ભારતના ઇમ્પોર્ટ કરતાં જેટલો વધારે હશે એટલો ભારતનો જે ચોથો એન્જિન છે નેટ એક્સપોર્ટ એ ઇકોનોમીમાં વધારે યોગદાન આપશે. આ સિદ્ધાંત છે. પણ ભારતનો જે એક્સપોર્ટ છે એ ઇમ્પોર્ટ કરતાં વધારે નથી, ઓછો છે. ભારતનો એક્સપોર્ટ ધારો કે 100 રૂપિયા હોય અને ભારત ઇમ્પોર્ટ કરે છે 140 રૂપિયાનો, તો આનો નેટ એક્સપોર્ટ તમે સર્ચ કરશો તો એ આવશે -40 રૂપિયા. એટલે કે ભારતની ઇકોનોમીમાંથી 40 રૂપિયા બહાર ગયા છે. તો ભારતની ઇકોનોમીમાં નેગેટિવ ઇમ્પેક્ટ આપશે ચોથો એન્જિન. તો હવે આની તમે થોડી એક વિઝ્યુલાઇઝેશન કરો તો ખ્યાલ આવે કે કોઈ વાહનના 4 પૈડા છે અને એક ચોથું વ્હીલ છે એ કામ નથી કરતું, એવી પરિસ્થિતિ અહીંયા ભારતની ઇકોનોમીની થાય. તો આ ચોથું વ્હીલ છે અથવા તો તમે માનો ચોથું એન્જિન છે, આની એફિશિયન્સી વધારવા, આનું યોગદાન ભારતની અર્થવ્યવસ્થામાં વધારવા માટે થઈ અને ફોરેન ટ્રેડ પોલિસી લાવ્યા છે ભારત સરકાર. હવે આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડ સમજાઈ ગયું હશે બધું કે શું કારણ છે કે ભારતની આ ફોરેન ટ્રેડ જે પોલિસી છે 2023 લાવવા માટે આવી. જે ચોથો એન્જિન છે ભારતનો એની કાર્યક્ષમતા વધારવા માટે. તમે જોઈ શકો છો આ PFCF, આના થોડા ફૂલ ફોર્મ પર તમે યાદ રાખી લેજો, બહુ સરળ છે. 1-2 વખત 5 વખત લખશો એટલે બહુ ઇઝીલી યાદ રહી શકશે. અને આ ઉપરાંત તમે એના જે સિમ્પલ મિનિંગ છે એ પણ સમજી શકો છો. જેમ કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે તો એને તમે ખાનગી ખપત, ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે તો એને જાહેર ખપત, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન જે પૂંજીગત રોકાણ છે એમાં 2 પ્રકાર છે, એક તો સરકારનું રોકાણ અને બીજું છે ખાનગી ક્ષેત્રનું રોકાણ. તો એ પણ તમે સમજી શકો. અને ચોથું એન્જિન જેના માટે આપણે વાત કરી છે અથવા તો જેના સુધારા માટે આ નવી પોલિસી લઈને આવ્યા છીએ કે જેની કાર્યક્ષમતા વધારવામાં આવે. જોઈએ આગળ મિત્રો. આ ઉપરાંત આ પર્સન્ટેજ પણ શક્ય હોય ત્યાં સુધી યાદ રાખજો, તમને એસીમાં લખવામાં બહુ મજા આવશે. આગળ વધીએ તો વિદેશ વ્યાપાર નીતિ એટલે શું? આ વિદેશ વ્યાપાર નીતિમાં કઈ કઈ બાબતોની જોગવાઈ છે અથવા તો શું કરવામાં આવશે આ વિદેશ વ્યાપાર નીતિમાં? તમે ધારો છો કે કોઈ પણ નીતિ લઈ આવે તો એ નીતિ પર્ટિક્યુલર કોઈ જોગવાઈઓ લઈને આવી હોય કે આ કાર્ય કરવામાં આવશે, આટલી ફાળવણી કરવામાં આવશે, આ ક્ષેત્રોને લાભ મળશે. તો એ પ્રકારે જે ફોરેન ટ્રેડ પોલિસી 2023 લઈને આવ્યા છે એમાં શું લાભ છે અથવા તો કયા ક્ષેત્રોને લાભ છે અને શું વસ્તુ ધ્યાને રાખવામાં આવશે? તો એક આ નીતિ દસ્તાવેજ છે. એટલે કે એમાં એ પ્રકારની બધી બાબતો લખેલી છે કે શું શું કરવાનું છે, શું ઇમ્પ્લિમેન્ટેશન, કયા ક્ષેત્રોને લાભ થશે. અને બીજું શું ધ્યાન રાખવામાં આવશે કે નિકાસ જે છે ભારતમાંથી નિર્યાત. તમે હમણાં જોયું કે ભારતની જે નિકાસ છે એ આયાત કરતાં ઓછી છે. એટલે કે ભારતની આયાત વધારે છે, નિર્યાત ઓછી છે. તો ભારતનું ચોથું એન્જિન નેગેટિવ છે. તો જે આ નિકાસ છે એને વધારવા માટે શું કરવામાં આવે? એક તો એમને સુવિધા પહોંચાડવામાં આવશે, જે પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નેસેસિટી હોય એ પ્રકારની સુવિધા. આ ઉપરાંત યોજનાઓનું સાતત્ય, આ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, આ બધાને ખાસ યાદ રાખવાનો છે. યોજનાઓનું સાતત્ય એટલે શું? આ યોજનાઓનું સાતત્ય જાળવવાનો જે ઉદ્દેશ છે એ ફોરેન ટ્રેડ પોલિસીનો પણ એક મુખ્ય ઉદ્દેશ છે કે જે નીતિ દસ્તાવેજમાં લખેલો છે. તો યોજનાઓનું સાતત્ય એટલે શું? ધારો કે કોઈ યોજના 2015માં શરૂઆત કરવામાં આવી, અત્યારે હાલમાં કેન્દ્રમાં NDA ગવર્મેન્ટ છે, તો NDA ગવર્મેન્ટ દ્વારા 2015માં
એક નિર્યાત માટે કોઈ પણ એક યોજના શરૂઆત કરવામાં આવી કે જેના અંતર્ગત અલગ અલગ ક્ષેત્રો આપશે અને MSMEને વધારે લાભ આપવામાં આવશે. આ પ્રકારની જોગવાઈઓ હતી અને 2015થી એ યોજના લાગુ કરવાની હતી. એના લક્ષ્યાંકો હતા 2030ના. પણ ધારો કે 2019 કે 24માં ગવર્મેન્ટ બદલાઈ જાય છે, કેન્દ્રમાં NDAની જગ્યાએ કોઈ એક્સ ગવર્મેન્ટ આવી જાય છે, બીજી કોઈ ગવર્મેન્ટ આવી જાય, તો આ ગવર્મેન્ટ છે એ આ યોજનાને લાગુ જ નહીં કરે. 2015થી લઈ અને ધારો કે 2024, તો 2024 પછી એ યોજના અહીંયાથી કટ કરી દેવામાં આવશે. 2024માં કોઈ નવી નીતિ લઈને આવવામાં આવશે. તો હવે શું થાય, આ જે 9 વર્ષ કે 10 વર્ષ સુધી આ યોજનામાં જેટલું રોકાણ કરેલું છે, આ યોજનાના જેટલા પણ ઉદ્દેશ્યો હતા એ બધા નિષ્ફળ જશે. એટલે કે એક યોજના જે લાંબા ગાળા માટે બનાવવામાં આવેલી હતી એ યોજના નિષ્ફળ ગઈ. કારણ કે સાતત્ય નથી, સમય સાથે યોજનાના ઉદ્દેશ્યો અને રોકાણ બધું બદલાઈ જાય છે, સરકારી નીતિઓ બદલાઈ જાય છે. તો આ વસ્તુને પણ ધ્યાન રાખવા માટે એક તો યોજનાની સાતત્ય એટલે કે લાંબા ગાળાના દીર્ઘકાલીન લક્ષ્યાંકો આમાં રાખવામાં આવેલા છે. અને શરૂઆતમાં જેમ મેં તમને કીધું કે આ યોજના ઓલરેડી લાગુ થઈ ચૂકેલી છે. 1 એપ્રિલ 2023 એટલે લગભગ આજથી 2 મહિના પહેલાંની જ વાત છે. એટલે કે આ વર્ષનો એક હોટ કરંટ ટોપિક આ કહી શકાશે. એટલે આ બધાને ખાસ યાદ રાખવાનું છે. 1 એપ્રિલ 2023થી લાગુ થઈ છે. તો મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી IMPમાંથી આ એક મુદ્દો આવશે. આગળ વધીએ તો શું ઉદ્દેશ્યો છે, આ નીતિ અંતર્ગતના લક્ષ્યાંકો કયા છે? તો નિર્યાતકો સાથે વિશ્વાસના સંબંધો, સરકાર અને નિર્યાતકો સાથે વિશ્વાસના સંબંધો વધે અને નિર્યાતકો વધુમાં વધુ સુવિધા મેળવે અને ભાગીદારી એટલે કે સરકાર સાથે નિર્યાતકોની ભાગીદારી વધે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રકારના કન્સેપ્ટનો દેશમાં વધુ વિકાસ થાય. આ રીતે સરકાર અને નિર્યાતકો સાથે મળી અને ભારતનો નિર્યાત વધારવાનો છે. આ પ્રકારનો એક ઉદ્દેશ્ય છે. બીજું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે નિર્યાતકોને જે પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે અથવા તો લાયસન્સ છે, આ પ્રકારની જેટલી પણ પ્રમાણપત્રોની જરૂરિયાત હોય છે અથવા તો સરકારની અનુમતિની જે જરૂરિયાતો છે, આ પ્રકારની અનુમતિ સરળ કરવામાં આવશે. બિઝનેસને કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે કે સરળ કરવામાં આવશે. બિઝનેસ કરવા માટે જે જરૂરી, જે કહી શકાય કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આયાત અને નિર્યાત માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નેસેસિટી છે એ આપવામાં આવશે. આ ઉપરાંત માળખાગત સુવિધા, ધારો કે ભારતમાંથી કોઈ એક ઉત્તર પ્રદેશનું રાજ્ય છે, ઉત્તર પ્રદેશના રાજ્યમાંથી કોઈ એક્સ આઇટમ છે. હવે આ એક્સ આઇટમને ધારો કે તમારે વોશિંગ્ટન મૂકવી છે અમેરિકામાં, તો હવે તમારે USAમાં મૂકવી છે કોઈ ઉત્તર પ્રદેશના કોઈ નિર્યાતકને કોઈ વસ્તુ, તો શું કરશે? આ દિલ્હીથી પહેલાં તો ઉત્તર પ્રદેશથી કોઈ પોર્ટ ઉપર પહોંચાડવામાં આવશે. ધારો કે આ વસ્તુ એક્સ છે એ યા તો મુંબઈ અથવા તો કંડલા કે કોઈ પણ એ પ્રકારનું પોર્ટ કે જ્યાંથી USA સાથે સંબંધ હોય અથવા તો એ પ્રકારની જે નિર્યાત પ્રણાલી વિકસેલી હોય, એ પ્રકારની સુવિધા હોય, તો આ એક્સ વસ્તુને તમારે પોર્ટ સુધી પહોંચાડવા માટે રોડ સુવિધા, રેલવે, આ પ્રકારના પોર્ટ અથવા તો હિન્ટરલેન્ડ પ્રકારની જે સુવિધા છે એની જરૂર પડશે. તો આવી માળખાગત સુવિધાઓનો વધારેમાં વધારે વિકાસ કરવામાં આવશે આ યોજના અંતર્ગત. રોડ, રસ્તા, એરપોર્ટ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે એમનો વધારે વિકાસ કરવામાં આવે છે. હવે આની શા માટે જરૂર છે માળખાગત સુવિધાઓનો? માળખાગત સુવિધાઓ વધારવાથી શું લાભ થશે? ધારો કે ભારતમાંથી જ્યારે કોઈ માલ પરિવહન કરવામાં આવે છે, ધારો કે ટ્રેન દ્વારા કે પછી શિપ દ્વારા, તો એની લાગત ભારતમાં ખૂબ વધારે છે. ભારતની મિત્રો GDPની લગભગ 13થી 14%. આ આંકડા યાદ રાખવાના છે મિત્રો, સીધા ફેક્ટ છે. તમે મુખ્ય પરીક્ષામાં લખશો તો એ પ્રશ્નની વેલ્યુ એડિશન વધારશે. GDPના 13થી 14% જેટલી ભારતની લોજિસ્ટિક કોસ્ટ છે. હવે લોજિસ્ટિક કોસ્ટ એટલે શું? આ લોજિસ્ટિક કોસ્ટનો મિનિંગ શું થાય? તો લોજિસ્ટિક કોસ્ટ એટલે એ પ્રકારની કે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે, ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં જે લાગતો ખર્ચો છે એને કહીશું આપણે લોજિસ્ટિક કોસ્ટ. તો ભારતમાં જે હેરફેર કરવામાં આવે છે માલ સામાનની, એ ખૂબ કોસ્ટલી છે અને એની કિંમત લગભગ ભારતની આખી GDP તમે 100 રૂપિયા ગણશો તો એમાંથી 13થી 14 રૂપિયા તો ખાલી આ લોજિસ્ટિક કોસ્ટ છે. એટલે કે બહુ ઊંચું પ્રમાણ કહેવાય. આ પ્રમાણ તમે અમેરિકા અથવા તો યુરોપના દેશોમાં જોશો તો એ લગભગ GDPના 8થી 9% છે. એટલે તમે વિચારી શકો કે ભારતની લોજિસ્ટિક કોસ્ટ હાલમાં કેટલી વધારે છે. આ 13થી 14% અને 8થી 9%. આપણે ખ્યાલ છે કે આખા ભારતનું જે શિક્ષણ છે, ભારતના શિક્ષણ પાછળ અત્યારે હાલમાં લગભગ GDPના 4% જેટલું વાપરી જાય, આપણે ખર્ચ કરીએ છીએ. GDPના 4% જેટલો ખર્ચ ટોટલ આપણે શિક્ષા પાછળ કરીએ છીએ. જ્યારે આપણે અહીંયા જોશું તો 13થી 14 અને 8થી 9%, લગભગ 5%નો ગેપ આપણે વધારે ખર્ચીએ છીએ લોજિસ્ટિક કોસ્ટમાં, કારણ કે આપણી પાસે જરૂરી માળખાગત સુવિધાઓ નથી. તો આ માળખાગત સુવિધાઓ વધારવાનો ઉદ્દેશ પણ ગવર્મેન્ટનો છે. એટલા માટે આ GDPમાં સુધારો લાવશે એવા ઉદ્દેશ્યો રાખવામાં આવેલા છે. આગળ વધીએ તો ઓટોમેશન, જે નવી ટેકનોલોજી છે એને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રી એન્જિનિયરિંગ, આ પ્રકારના પણ
નવા કન્સેપ્ટો લાગુ કરી અને લોજિસ્ટિક કોસ્ટ ભારતની ઓછાઈ કરવામાં આવશે. પરંતુ આ બધી વસ્તુ કરવા માટે તમે સૌથી વધારે જાણો છો કે ભારતમાં જરૂર શું છે? R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મિત્રો, કોઈ પણ દેશનું જ્યારે વિજ્ઞાન, તકનીકી અને સંશોધન ક્ષેત્ર જ્યાં સુધી શક્તિશાળી નથી, એ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ ના વધી શકે. ભારતનું વૈજ્ઞાનિક ક્ષેત્ર અથવા તો જે શોધ સંશોધન છે એ પ્રકારમાં ભારત ખર્ચો કેટલો કરે છે અત્યારે? GDPના લગભગ 0.67%. આટલો ખર્ચો કરે છે ભારત. ભારતના એન્જિનિયરો ખબર નહીં શું શોધ કરે છે. ભારતના કુલ ખર્ચમાંથી 1 રૂપિયો પણ નહીં, આખી GDP 100 રૂપિયા ગણો તો એમાંથી 1 રૂપિયો પણ નહીં, એટલો ખર્ચ ભારતમાં હાલમાં R&D પાછળ થાય છે. એટલો જેટલો ખર્ચ R&Dમાં વધારશે એટલી નવી નવી તકનીકો આવશે, પણ એ પણ એક ખર્ચ વધારવા માટે સરકારે પોતાની પોલિસીમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. આ ઉપરાંત આ પ્રમાણ તમે ઇઝરાયલમાં જોશો ને તો ઇઝરાયલમાં લગભગ GDPના 5% છે. આ ઉપરાંત તમે સાઉથ કોરિયામાં જોશો તો એ GDPના 4.42%, એટલે કે આખી GDPના 4.5% જેટલો ખર્ચ R&D પાછળ કરે છે. તો ભારત સરકાર ધીરે ધીરે હવે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં નવી નવી તકનીકો શોધવામાં પણ ખર્ચ વધારી રહી છે, કે જે ખૂબ સરાહનીય છે. આ ખર્ચ છે એ ભારતની GDPને ખૂબ ઝડપથી આગળ લઈ જવા સક્ષમ છે. એટલે તમે જોઈ શકો છો ઓટોમેશન, નવી ટેકનોલોજી હોય કે રીએન્જિનિયરિંગ હોય, આ બધા જે નવા ક્ષેત્રો છે એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના પાયાના પથ્થર છે. તો આજે નવી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતે આગળ વધવું હશે તો ઓટોમેશન અને રીએન્જિનિયરિંગ જે નવા આયામો છે એ બને એટલું ઝડપથી ભારતે સ્વીકારવા પડશે, અમલીકરણમાં લાવવા પડશે. આગળ વધીએ. લક્ષ્યાંકો શું છે? આ નીતિ લાગુ કરવાથી ભારતને શું આશા છે કે શું સફળ થશે? કેવા કેવા પ્રકારના લક્ષ્યાંકો ભારત મેળવી લેશે? અથવા તો કેવા કેવા સુધારા આવવાથી કયા કયા પ્રકારનો ગ્રોથ થશે? તો પહેલો લક્ષ્યાંક તો આપણે રાખેલો છે એક ડિજિટ, એક આંકડો, કે આટલું અમારે જોઈએ છે. સીધો લક્ષ્યાંક રાખેલો છે $2 ટ્રિલિયન. $2 ટ્રિલિયન જેટલો અમારે નિર્યાત કરવાનો છે ભારત સરકારે. આ પ્રકારનો લક્ષ્યાંક છે. ક્યાં સુધીમાં? તો આ નિર્યાત અમે 2030 સુધીમાં પ્રાપ્ત કરીશું, એ પ્રકારનો લક્ષ્યાંક છે. અને તમે સૌ બધા જાણો છો કે 2019માં NDA ગવર્મેન્ટે લક્ષ્યાંક રાખ્યો તો 2024-25નું, એ હતો $5 ટ્રિલિયન. એટલે કે આખી અર્થવ્યવસ્થા છે ભારતની એ $5 ટ્રિલિયન બનશે. આ પ્રકારનો લક્ષ્યાંક ક્યારે રાખેલો હતો? 2019માં, 6 વર્ષ પછી. તો એની સાથે મિક્સઅપ નથી કરવાનું. એ $5 ટ્રિલિયન હતો એ ટોટલ ઇકોનોમી હતી, ભારતની કુલ ઇકોનોમી આટલી થશે એ પ્રકારનો લક્ષ્યાંક હતો. જ્યારે અહીં છે એ માત્ર ને માત્ર નિર્યાતની વાત છે, કે ભારતનો ખાલી નિર્યાત જ $2 ટ્રિલિયન હશે 2030 સુધીમાં. આ પ્રકારનો. અને એમાં પણ શું રાખેલું છે કે ભારત, તમે જાણો છો મિત્રો, એ ભારતની ઇકોનોમીમાં મુખ્ય ઇકોનોમીના 3 ક્ષેત્રો હોય. જોઈએ, થોડું સમજીએ આગળ. ભારતની ઇકોનોમી અથવા તો કોઈ પણ ઇકોનોમીના મેજર 3 ક્ષેત્રો કયા હોય? ધારો કે આ કોઈ ઇકોનોમી છે તો એના 3 પ્રકારના ક્ષેત્રો હોય. એક હોય પ્રાઇમરી, એક હોય સેકન્ડરી એટલે કે દ્વિતીય ક્ષેત્ર, અને એક હોય ટર્શિયરી, તૃતીય ક્ષેત્ર પર જેને આપણે કહીએ છીએ. તો આ ક્ષેત્રમાં શું ડિફરન્સ હોય? પ્રાઇમરી જે હોય એ બધા પર રો મટીરિયલ અથવા તો કુદરતી સંસાધનો સાથે વધુ નજીકથી જોડાયેલો હોય, જેમ કે કૃષિ. ભારતમાં કૃષિ ઉપર આધારિત છે લગભગ અર્થવ્યવસ્થા, અને એનું GDPમાં યોગદાન છે કૃષિનું માત્ર કુલ GDPના 17% જેટલું ભારત કૃષિમાંથી લાભ મેળવે છે. એટલે કે ઇકોનોમી આખી ભારતની 100 ગણશો તો લગભગ 17 થી 20ની આજુબાજુમાં એમાં કૃષિ યોગદાન આપે છે. જ્યારે કૃષિમાં આપણું ભારતનો રોજગાર લગભગ 50% કે 50% કરતાં પણ વધુ, સરેરાશ કહું છું મિત્રો, કોઈ ચોક્કસ ડેટા નથી, બટ 50% તો અથવા તો એની લગભગ નજીકમાં. એટલે કે આખા GDPના 17% જે પોર્શન છે એમાં 50% લોકો કામ કરે છે. બીજું સેકન્ડરી, આને તમે જોશો તો એનો પણ પ્રોપોર્શન મેજરલી છે, એ 25%ની આજુબાજુ છે. આખી GDPના 25% જેટલું યોગદાન છે સેકન્ડરી. સેકન્ડરી કોણ છે? મેન્યુફેક્ચરિંગ જે છે, ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ છે. જેમ કે કોઈ કાર ઉત્પાદક કંપની હોય, કોઈ કંપની એન્જિન બનાવતી હોય, તો આ પ્રકારની જે બધી કંપનીઓ છે એ શું કરે છે? રો મટીરિયલ લે છે, અથવા તો ધારો કે કોઈ સોયાબીન છે એ કૃષિમાંથી મેળવે છે, સોયાબીનનું તેલ બનાવે છે. તો એના માટે એક ફેક્ટરી લાગશે, ફેક્ટરીમાં એન્જિનોમાંથી એ કામ કરી અને તેલનું ઉત્પાદન કરશે. તો આ શું છે? પ્રોસેસિંગ યુનિટ છે. એટલે કે અહીંયા રો મટીરિયલ લેવામાં આવશે અને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવાની જે પ્રોસિજર છે એ કંપનીમાં પૂરી કરવામાં આવશે. તો આ કંપનીનું જે બધું કામ છે એ કોણ આવશે? સેકન્ડરી આવશે. જ્યારે પ્રાઇમરી જે ક્ષેત્ર છે એ સીધું રો મટીરિયલ અથવા તો કુદરતી સંસાધનો સાથે સંલગ્ન. ટર્શિયરી અથવા તો સેવા ક્ષેત્ર પણ આને કહીએ છીએ આપણે, એટલે કે હોટેલ છે, આ ઉપરાંત પર્યટન છે, કે જેમાં લોકો સેવા મેળવે છે, અથવા તો શિક્ષણ છે. આ પ્રકારના જે તૃતીય
ક્ષેત્ર છે એ ભારતની ઇકોનોમીમાં સૌથી વધુ ભૂમિકા નોંધાવે છે. લગભગ 54 થી 55% આખી જીડીપીના 54 થી 55% જે ઇન્કમ છે ભારત એ મેળવે છે સેવા ક્ષેત્રમાંથી. તો હવે અહીંયા વિરોધાભાસ એ છે કે ભારતનું સોફ્ટવેર ક્ષેત્ર બહુ મજબૂત છે. સોફ્ટવેર ક્ષેત્ર ભારતનું બહુ શક્તિશાળી છે. ભારતના સોફ્ટવેર કંપનીઓ તમે જોશો તો ઘણી બધી કંપનીઓ તમને મળશે. બેંગ્લોર છે આપણું આઈટી હબ કહેવાય છે, જ્યાંથી સોફ્ટવેર સુવિધાઓ ભારત નિર્યાત કરે છે. અને ભારતની સોફ્ટવેર ક્ષેત્ર છે એક વર્લ્ડ લેવલે કોમ્પિટિટિવ મનાય છે. એટલે કે દુનિયાના જે એડવાન્સ તકનીકો છે એ પ્રકારની તકનીકો ભારતમાં પણ પેદા થાય. તો સોફ્ટવેર ક્ષેત્ર ભારતનું સૌથી મોટું નિર્યાત ક્ષેત્ર છે હાલમાં. એટલે કે ભારતની કુલ જીડીપીમાં 54 થી 55% તો ફાળો છે એ માત્ર 1/3 ક્ષેત્ર આપે છે. કૃષિમાંથી આપણને 17% કે 18% લાભ મળે છે, પણ ત્યાં આપણી રોજગારી કેટલી છે? 50% છે. તો આમાં શું છે? આ બધું અસંતુલન થયેલું છે. આ અસંતુલનને દૂર કરવાનો છે. એટલે ભારતે લક્ષ્યાંક રાખ્યો છે કે વ્યાપાર અને સેવા ક્ષેત્ર બંનેનું પ્રોપોર્શન પણ સેમ હોવું જોઈએ. એટલે કે ભારતનું દ્વિતીય ક્ષેત્ર છે એમાં કૃષિ અને બીજો જે દ્વિતીય ક્ષેત્ર છે ઇન્ડસ્ટ્રીયલ, એનું પણ યોગદાન મહત્ત્વનું હોય. માત્ર ને માત્ર સેવા ક્ષેત્રને આધારે ભારતની ઇકોનોમી મજબૂત હોય એ પ્રકારનું નહીં, પણ ત્રણ જે ક્ષેત્રો છે વ્યાપાર અને સેવા ક્ષેત્રો એ ત્રણનું સમાન જે ભારતની જીડીપીમાં યોગદાન હોય, આ પ્રકારનું એક લક્ષ્યાંક રાખેલો છે. હાલમાં ભારતનો જે લક્ષ્યાંક છે ટોટલ નિર્યાત છે એ મિત્રો 770 બિલિયન છે. બિલિયન છે, યાદ રાખજો, અહીંયા ટ્રિલિયન છે. આંકડા થોડા યાદ રાખવાના છે. મુખ્ય પરીક્ષામાં આંકડા લખશો તો એનાથી વેલ્યુ એડિશન વધશે તમારું. તો હાલમાં જો ભારતનો નિર્યાત $770 બિલિયન હોય, જો ભારતનો લક્ષ્યાંક બિલિયનમાં કન્વર્ટ કરી તો આને લઈ શકશો તમે 2000, લગભગ $2000 બિલિયન છે. એટલે કે હાલમાં છે એના કરતાં લગભગ 3 ગણો લક્ષ્યાંક છે ભારતનો, કે હાલમાં જેટલો નિર્યાત થાય છે એના કરતાં 2030 સુધીમાં આપણે 3 ગણો નિર્યાત પ્રાપ્ત કરીશું. એના માટે કેવા પ્રયાસો કરશે? બીજા એક તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય ચલણનો ઉપયોગ વધારશું. ભારતીય ચલણ એટલે શું? ભારતીય ચલણ એટલે કે ભારતમાં જે રૂપિયા ઉપયોગમાં લાવે છે, ભારતનું આંતરરાષ્ટ્રીય ચલણ માનવામાં આવે છે રૂપિયો. તો આ રૂપિયો છે અથવા તો રૂપિયાનું જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ છે એ વધારશું. કઈ રીતે? ધારો કે ભારત યુએસએ સાથે વ્યાપાર કરે છે. યુએસએથી ભારત બોઈંગના કોઈ પ્લેન મંગાવે છે કે કોઈ ટેકનોલોજી મંગાવે છે. આ ટેકનોલોજીનો આપણે ચૂકવણી શેમાં કરશું? ડોલરમાં. કારણ કે યુએસએનું જે ચલણ છે ડોલર છે અને યુએસએના ડોલરની સ્વીકૃતિ સમગ્ર વિશ્વમાં વધારે છે. તો ભારત શું પ્રયાસ કરશે કે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર થાય છે એમાં રૂપિયામાં વ્યાપાર કરી. ભારત કોઈ વસ્તુ યુએસએ પાસેથી ખરીદે તો ભારત એને રૂપિયામાં ચૂકવણી કરે, અને ભારત પાસેથી જ્યારે યુએસએ ખરીદે તો પાછા જ રૂપિયામાં એ ચૂકવણી કરે. અથવા તો જે દ્વિપક્ષી વ્યવહારો જે છે એમાં રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે. તો આ પ્રકારનું લક્ષ્યાંક આ ફોરેન ટ્રેડ પોલિસીમાં રાખ્યો છે. ઉદાહરણ આપેલું છે કે રૂપી રૂબલ એગ્રીમેન્ટ અથવા તો રૂપી રૂબલ ટ્રેડ. ભારતે રશિયા સાથે આયાત નિર્યાતને લઈ અને આ પ્રકારની એક સમજૂતી કરી છે કે રશિયા જ્યારે ઓઇલ કે ગેસ ભારતમાં આયાત કરશે, નિર્યાત કરશે, ભારત કોઈ વસ્તુ ખાદ્યાન્ન કે કોઈ પણ સેવા જ્યારે રશિયામાં નિર્યાત કરશે તો એ બંને જે વ્યાપાર છે દ્વિપક્ષીય, એનો જે વ્યાપારની ચૂકવણી થશે એ રૂપિયામાં અને રૂબલમાં સહઅસ્તિત્વથી થશે. એટલે કે રૂપિયાનો ઉપયોગ થશે. ભારત રૂપિયાથી કોઈ વસ્તુ મંગાવી શકશે. તો આ પ્રકારે વિશ્વના જે અલગ અલગ દેશો છે એ પ્રમાણે રૂપિયાનો પણ ઉપયોગ થશે. તો આપણે વાત કરતા હતા મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રૂપિયાની સ્વીકૃતિ. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કયા પ્રકારે રૂપિયાની સ્વીકૃતિ હોય? તો ભારતે રશિયા સાથે જે સમજૂતી કરી છે એ પ્રકારે અલગ અલગ દેશો છે, અગ્નિ એશિયાઈ દેશો છે, ઉત્તર જે એશિયાઈ દેશો છે, પશ્ચિમના દેશો છે, આની સાથે પણ ભારત રૂપિયામાં વ્યાપાર કરે તો ભારતની સ્વીકૃતિ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધશે. આ પ્રકારના લક્ષ્યાંકો ભારતે આ ફોરેન ટ્રેડ પોલિસી સાથે રાખેલા છે. અને આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે આરબીઆઈ પણ સક્રિય છે. આરબીઆઈ પણ અલગ અલગ એવા ડિસિઝન લીધા છે જેનાથી કરી અને ભારતને લાભ મળે. ભારતે શું કર્યું છે? 18 દેશો છે અલગ અલગ, એની સાથે આ રીતે રૂપિયામાં વ્યાપાર કરવાની અનુમતિ આરબીઆઈ આપેલી છે. એટલે કે તમે સિંગાપોર છે કે કોઈ પ્રકારના અલગ અલગ દેશો છે એની સાથે રૂપિયામાં વ્યાપાર કરો, ભારત રૂપિયામાં આયાત નિર્યાત કરે, એ પ્રકારની અનુમતિ કોણે આપેલી છે? આરબીઆઈ. ભારતની જે કેન્દ્રીય બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એણે 18 જેટલા દેશો સાથે આ પ્રકારની સમજૂતી કરવાનો આગ્રહ રાખ્યો છે, અનુમતિ આપેલી છે. આગળ વધીએ મિત્રો તો લક્ષ્યાંકોમાં બીજા શું છે? ડિજિટલીકરણને પ્રોત્સાહન આપશું. હવે આ 2014થી મિત્રો તમે જોતા હશો કે ભારતની અર્થવ્યવસ્થા ધીરે ધીરે ડિજિટલ ટ્રેક ઉપર વધારે જાય છે. તમે ઉદાહરણ આપી શકો છો યુપીઆઈનો આજે જે ભારતમાં ઉપયોગ છે, તમે નાનામાં નાની લારી અથવા તો ચા કે કોઈ પણ શાકભાજીવાળાને ત્યાંથી લઈ અને મોટામાં મોટા શોપિંગ મોલ સુધી જાઓ, તમને યુપીઆઈમાં જે ટ્રેડ કરવાનો અથવા તો ચૂકવણી કરવાનો ઓપ્શન મળશે.
તો આ ડિજિટલીકરણ પર આટલું બધું ભાર શું કરવો પછી એનું કારણ જોઈએ તો ડિજિટલીકરણથી કેટલાક લાભ એવા થાય છે ભારતીય અર્થવ્યવસ્થાને કે ભારતમાં ઔપચારિક અર્થવ્યવસ્થાનું પ્રમાણ વધશે. ઔપચારિક એટલે કે ભારતમાં સરકારની નજરમાં દેખરેખમાં હોય કોણ ક્યાં વેપાર કરે છે. તો આનાથી સીધો લાભ શું છે? બ્લેક મની, એટલે કે કોઈ હવે પોતાના બેગમાં અને સુવાના બેડ નીચે અને કોઈ 2000ની નોટો નહીં સંતાડી શકે. તો આ શું છે? બ્લેક મનીનો જે કન્સેપ્ટ છે એ દૂર કરવા અથવા તો હવાલા પ્રકારની જે ગેરકાનૂની જે પ્રકારે લેવડ દેવડ થાય છે એ પ્રકાર રોકવા માટે ડિજિટલીકરણ ખૂબ ઉપયોગી છે. તો એટલા માટે ડિજિટલીકરણનો એક કન્સેપ્ટ વધારે ચાલે છે અને ભારત સરકાર ઈચ્છે છે કે ડિજિટલીકરણને હજી પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવે અને અર્થવ્યવસ્થા ધીરે ધીરે ડિજિટલીકરણ તરફ વધે. હવે આમાં એક ડેટા તમે યાદ રાખજો મિત્રો કે ભારત સરકારે એવો ડેટા આપેલો છે કે આજે જો કુલ 100 લેણદેણ થતી હોય સમગ્ર ભારતમાં, પૈસાની લેણદેણ કુલ 100 થતી હોય સમગ્ર દિવસ દરમિયાન, તો એમાંથી લગભગ 40% જેટલી લેણદેણ ડિજિટલી છે. એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થાની 40% લેણદેણ આજે પણ 40% લેણદેણ ડિજિટલથી માધ્યમથી કરવામાં આવે છે. તો ધીરે ધીરે આ પ્રોસિજર વધશે અને 2026 સુધી સમગ્ર ભારતની 65% જેટલી જે લેવડ દેવડ છે ઓનલાઈન એ ટ્રાન્ઝેક્શન આપણે ડિજિટલ માધ્યમથી કરશું. આવો લક્ષ્યાંક અથવા તો આવા ડેટા ભારત સરકારે આપેલા છે, તો એ પણ યાદ રાખવાના છે. આ ઉપરાંત ભારતનો વ્યાપાર હબ તરીકે વિકસિત કરવો. વ્યાપાર હબ તરીકે વિકસિત કરવો એટલે કે મેં તમને અગાઉ પણ કીધું કે ભારતની જે અર્થવ્યવસ્થા છે હાલમાં એ તૃતીય ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને ચાલે છે. એટલે કે ભારતનું જે સેવા ક્ષેત્ર છે એનું યોગદાન ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી વધારે છે. જ્યારે સૌથી વધારે ઉદ્યોગ અથવા તો રોજગાર છે એ સેકન્ડરી સેક્ટર આપે છે. તો સેકન્ડરી ક્ષેત્રનો જે ફાળો વધે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો વધે અને એટલા માટે ભારત શું છે વ્યાપાર હબ બનવાનો લક્ષ્યાંક રાખે છે કે ભારતમાં સૌથી વધારે કંપનીઓ હોય, ભારતમાં ઉત્પાદિત થઈ અને વસ્તુઓ નિર્યાત થાય. તો આનાથી લાભ શું થશે? રોજગાર આવશે સમગ્ર ભારતમાં વધારે ને વધારે અને ભારતનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં ભારતનો ફાળો વધશે. આ પ્રકારના લક્ષ્યાંકો રાખવા માટે ભારત શું કરે છે? ભારતને એક વ્યાપાર હબ દેશ તરીકે વિકસાવવા માટે આ ફોરેન ટ્રેડ પોલિસીમાં લક્ષ્યાંક રાખે છે. આગળ જોઈએ તો આ પહેલાં કોઈ નીતિ હતી કે ફોરેન ટ્રેડ પોલિસી આ પહેલી જ આવી છે? તો એવું નથી. આના અગાઉ પણ એક ફોરેન ટ્રેડ પોલિસી હતી અને એણે પણ આ રીતે અલગ અલગ લક્ષ્યાંકો રાખ્યા હતા, અલગ અલગ અમલીકરણ માટે અલગ અલગ ક્ષેત્રોને ફાઇનાન્શિયલ અને કહી શકાય છે કે માળખાગત સુવિધાઓ પણ આપેલી હતી. તો એ નીતિ શું હતી અને એના લક્ષ્યાંકો પ્રાપ્ત થયા કે નહીં એનો ઉલ્લેખ પણ તમે જરૂરથી કરજો. તો આ અગાઉની નીતિ હતી 2015થી 20 વચ્ચેના ગાળામાં અમલીકરણ કરવામાં આવેલી હતી અને એમાં શું લક્ષ્યાંકો રાખ્યા હતા? એમાં એવા લક્ષ્યાંકો રાખેલા કે 2020 સુધીમાં આપણે $900 બિલિયન આટલો નિર્યાત કરશું. ભારતનું જે નિકાસ છે કુલ એની વેલ્યુ હશે $900 બિલિયન, એટલે નજીક લગભગ $1 ટ્રિલિયન નજીક નિર્યાત કરવાનો લક્ષ્યાંક આ અગાઉની જે વિદેશ નીતિ છે એનો રાખવામાં આવેલો હતો. પણ એમાં શું સમસ્યા આવી તમે સૌ જાણો છો કે જે કોરોના લોકડાઉન આવ્યું ભારતમાં એને લીધે ભારતની અર્થવ્યવસ્થાને ઘણું બધું નુકસાન ભોગવ્યું અને એના લીધે જે એ લક્ષ્યાંક હતો ભારત સરકારે પછી શિફ્ટ કરી અને 2023 સુધી વિસ્તરિત કર્યો કે ભારતનું જે $900 બિલિયન નિર્યાત છે એ હવે આપણે 2020માં નહીં પણ 2023માં મેળવશું. જ્યારે મુખ્ય પરીક્ષામાં લખતા હોય તો આ મુદ્દો પણ જરૂર લખવાનો કે આ ડિજિટલીકરણને જે આપણે લાભ પ્રોત્સાહન આપીએ છીએ અગાઉ આ ડિજિટલીકરણને, તો આ ડિજિટલીકરણ તરફ ભારતની ઇકોનોમી વ્યવસ્થા ઝડપથી જે ટ્રાન્સફર થઈ રહેલી છે એનું એક રીઝન કોવિડ પણ છે મિત્રો. કોરોના વાયરસમાં તમે જાણો છો બેન્કિંગ વ્યવસ્થા ઠપ હતી, કોઈ લોકો પૈસા ઉઠાવી ના શકે અથવા તો ઉઠાવી શકે તો પછી જ્યાં ખરીદવા જાય એ ના સ્વીકારે, અથવા તો એક ટેન્શન એ પણ હતું કે આપણે નોટ લઈએ કે શાકભાજીવાળાથી અને ખબર હોય કે એમાં કોઈ કોરોનાનો કણ આવી ગયો તો આપણે સાંજે પાછું અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાવવા માટે સિવિલમાં જવાનું થાય. તો આ પ્રકારનું શું કારણ હતા કે ધીરે ધીરે કોરોનાને લીધે પણ ડિજિટલ જે કરણ હતું ભારતનું એ ઝડપથી વધ્યું. આગળ વધીએ તો 2023 સુધી લંબાવ્યો છે ભારતે આ લક્ષ્યાંક $900 બિલિયન. પણ તમે હમણાં જોયું કે ભારતનો હાલનો જે વિદેશ નિર્યાત છે એ લગભગ $770 બિલિયન સુધીનો છે. એટલે કે ભારત હજી સુધી આ લક્ષ્યાંક સુધી પ્રાપ્ત નથી કરી શક્યો. ત્યાં સુધી ભારતે એક નવીન નિર્યાત નીતિ એસ્ટાબ્લિશ કરી અને એનો લક્ષ્યાંક હવે રાખ્યો છે 2030 સુધી જે હશે લગભગ $2 ટ્રિલિયન. આ નકારાત્મક અસરને લીધે પણ ભારતની ઇકોનોમી વ્યવસ્થા ધીરે ધીરે હવે પાટા પર આવે છે. હવે એમાં કઈ કઈ બાબતો છે? આ નીતિએ લક્ષ્યાંકો રાખી દીધા, સારા ઉદ્દેશો પ્રાપ્ત કરી લીધા, પણ હવે એને આપણે 2030 સુધીમાં અમલીકરણ કઈ રીતે કરશું? કયા ક્ષેત્રોને આપણે લાભ આપશું કે જેથી કરીને ભારતનું નિર્યાત ક્ષેત્ર ઝડપથી વધે અને ઇકોનોમીમાં જે સેકન્ડરી ક્ષેત્ર છે અથવા તો સેવા ક્ષેત્રની સીધે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે એનું પણ યોગદાન વધે. જોઈએ એના માટે કેવા પ્રયાસો કરે છે.
તો ઈ કોમર્સને પ્રાધાન્ય આપવામાં આવશે. ઈ કોમર્સ એટલે કે મિત્રો ઇલેક્ટ્રોનિક કોમર્સ જે ડિજિટલ માધ્યમથી કરવામાં આવે છે એને વ્યાપારમાં હવે ધીરે ધીરે પ્રોત્સાહન આપવામાં આવશે. 2030 સુધીમાં ઈ કોમર્સને લક્ષ્યાંક રાખવામાં આવેલો છે $200 થી $300 બિલિયન, એટલે કે આટલો વિદેશ વ્યાપાર ભારત ઓનલાઈન માધ્યમથી કરશે 2030 સુધીમાં ડિજિટલ માધ્યમથી. પણ હાલમાં આનું પ્રમાણ જોઈએ આપણે તો લગભગ છે $5 થી $10 બિલિયન. એટલે મહત્વકાંક્ષી લક્ષ્ય હાલમાં કે લગભગ આપણે આના કરતાં 40 થી 50 ગણું નિર્યાત 2030માં પ્રાપ્ત કરીશું. પણ ભારતનું ડિજિટલીકરણ જે વધે છે એ ઝડપ જોતાં કહી શકાય કે જો સારા સક્રિય પ્રયાસો હોય તો ભારત આ લક્ષ્યાંક 2030 સુધીમાં પાર પાડી શકે. આ ઉપરાંત ઈ કોમર્સને બીજા શું શું ફાયદા આપવામાં આવે તો સ્ટોકિંગ, કસ્ટમ ક્લિયરન્સ અને રિટર્નિંગ, આ 3 વર્ડ યાદ રાખવાના છે જ્યારે મુખ્ય પરીક્ષા લખતા હોય તો જોગવાઈમાં આ 3 શબ્દો આવવા જોઈએ. શું છે? વેર હાઉસિંગની સુવિધા. હવે વેર હાઉસિંગની સુવિધા એટલે તમે સમજી શકો છો કે પોર્ટ હોય કે કોઈ પણ ત્યાં સામાન રાખવા માટેની સુવિધા સરકાર પ્રોવાઈડ કરશે. પણ આ 3 વસ્તુનો મિનિંગ શું છે? સ્ટોકિંગ. તો સ્ટોકિંગનો મિનિંગ એ છે કે ઘણી વખત એવી કોઈ નિર્યાત વસ્તુ હોય કે જે ધીરે ધીરે પોર્ટ ઉપર જમા થતી હોય, અથવા તો સિઝન ધારો કે કેરી નિર્યાત કરે છે તો કેરીનો કોઈ 500-600 ટનનો કોઈ એક નિર્યાત ભારતમાંથી નહીં થઈ શકે, અથવા તો એક જ સ્થળે એટલો બધો જથ્થો ઉત્પાદિત નહીં થઈ શકે. થોડો ઘણો મહારાષ્ટ્રમાંથી હોય, કોઈ ભારતમાંથી, કોઈ ગુજરાતમાંથી, એ રીતે ધીરે ધીરે જથ્થો પોર્ટ ઉપર લાવવામાં આવશે. તો આ ધીરે ધીરે લાવવામાં આવશે એના માટે સ્ટોરેજની સુવિધા તો જોઈશે, તો આ ભારત સરકાર આપશે સ્ટોકિંગની સુવિધા. આ ઉપરાંત કસ્ટમ ક્લિયરન્સ, તો જે અલગ અલગ નિર્યાતક હોય એમની પાસે લાયસન્સ મેળવવાના હોય, કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી પાસેથી પ્રમાણપત્રો મેળવવાના હોય, કઈ વસ્તુ નિર્યાત કરવાની છે, એ જે વસ્તુ નિર્યાત કરવાની છે એની ગુણવત્તા, એ જે માંગેલ ગુણવત્તા છે એટલી છે કે નહીં. આ ઉપરાંત કસ્ટમ ક્લિયરન્સની અલગ અલગ બીજી જે ફાઇલો ક્લિયર કરવાની હોય કે એ જે પણ ડોક્યુમેન્ટ વર્ક છે એ થઈ ના જાય ત્યાં સુધી તમારો સામાન ક્યાં રહેવાનો છે? પોર્ટ ઉપર રહેવાનો છે. તો એ સમય દરમિયાન પણ સરકાર સુવિધા આપશે કે તમે તમારો સામાન પોર્ટ ઉપર રાખી શકો છો, વેરહાઉસ તમને પ્રોવાઇડિંગ કરવામાં આવશે. હવે રિટર્નિંગનું મિનિંગ એ છે કે ધારો કે ભારતમાંથી કોઈ કેરી નિર્યાત કરે છે અમેરિકામાં, તો હવે કેરી અમેરિકામાં જશે, અમેરિકામાં ટેસ્ટિંગ થશે અને ટેસ્ટિંગમાં ખબર પડશે કે આજે અમે ગુણવત્તા માંગી હતી એ ગુણવત્તા આ કેરીમાં નથી, અથવા તો કોઈ વધારે એન્ટીજન અથવા તો કોઈ એમાં અશુદ્ધિ આવેલી છે, કોઈ રોગના કણ આવેલા છે, એ પ્રકારનો કોઈ રિપોર્ટ આવ્યો તો આ જે કેરી અમેરિકા ગયેલી છે આ ગયેલી કેરી પાછી આવશે ભારતમાં અને એને સ્વીકારવામાં નહીં આવે. તો આ કેરી ભારત ક્યાં આવશે? પોર્ટ ઉપર આવશે. તો એ પોર્ટ ઉપર જ્યારે કેરી આવશે તો એને પણ વેરહાઉસની સુવિધા જોઈશે, નહીં તો એ નષ્ટ થઈ જાય. તો આ પ્રકારની 3 કન્ડિશનમાં સરકાર સુવિધા આપશે કે તમને વેરહાઉસ પ્રોવાઈડ થાય. તો આ 3 શબ્દો પણ તમારે યાદ રાખવાના છે. આ ઉપરાંત એમએસએમઈ ઉપર શા માટે આટલો બધો ફોકસ છે એ જાણીએ થોડું. તો વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ હતો. વર્લ્ડ બેંકે એવું કીધું કે ભારતમાં જેટલા પણ પ્રોસેસિંગ યુનિટ છે, રિલાયન્સ, ટાટા, આ પ્રકારના ઘણા બધા, કિર્લોસ્કર કંપની છે, આ બધી કંપનીઓને આખા ભારતમાં ચેક કરવામાં આવે તો એમાંથી લગભગ 94% આખા ભારતની જે ફર્મો છે, આખા ભારતની કંપનીઓ છે, એમાંથી 94% કંપનીઓ તો એમએસએમઈ છે. હવે એમએસએમઈની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. આઈ થિંક લગભગ 25 કરોડ સુધીની મેક્સિમમ લિમિટ હોય છે, 25 કરોડથી 250 કરોડ. આને મધ્યમ કક્ષાના જે ગૃહો હોય છે એ માનવામાં આવે છે. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો આ માઇક્રો એટલે કે સૂક્ષ્મ, સ્મોલ એટલે કે લઘુ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ તો મધ્યમ. તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ જે એન્ટરપ્રાઇઝ છે, કંપનીઓ છે, એની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે સરકારે. 25 થી 250 કરોડ સુધી, 1 થી 5 કરોડ સુધી, 10 થી 50 કરોડ સુધીની જે ટર્નઓવર કરતી હશે એ કંપનીઓને અલગ અલગ નામ આપેલા છે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો આમને જોડવા માટે અર્થવ્યવસ્થામાં, ભારતની અર્થવ્યવસ્થામાં યોગદાન આમનું વધે એટલા માટે પણ ભારત સરકારે એમએસએમઈને મુખ્ય કેન્દ્રમાં રાખેલા છે. હવે આ 94% કંપનીઓ તમે જો એમએસએમઈના, ભારતની કુલ કંપનીઓની જો 94% કંપનીઓ એમએસએમઈની ડેફિનેશનમાં આવે છે અને આ 94% કંપનીઓ તમે વિચારો કે ભારતની ઇકોનોમીમાં કોઈ યોગદાન ના આપે તો માત્ર 6% ફર્મો ભારતની આખી ઇકોનોમીને કઈ રીતે હેન્ડલ કરી શકે. એટલા માટે 94% જે ફર્મો છે એને પણ મુખ્ય ધારામાં લઈ આવો અને ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં એમનું યોગદાન વધે. આ પ્રકારનો પ્રયાસ કરવા માટે ભારતે શું કર્યું છે કે હવે એમએસએમઈને કેન્દ્રમાં લીધેલો છે અને વધારેમાં વધારે એમએસએમઈને લાભ આપશે સરકાર. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લાભ હોય કે પછી ફાઇનાન્શિયલ લાભ હોય, જે પણ પ્રકારના હોય. હવે શું કર્યું છે એમાં? કુરિયર સેવા. કુરિયર સેવા એટલે કે ભારતમાં જે નિર્યાતમાંથી કોઈ વિદેશમાં વસ્તુ મોકલવામાં આવે તો એની લિમિટ જે છે 2 ગણી કરી છે. પહેલાં 5 લાખ હતી, હવે 10 લાખ કરેલી છે. એટલે કે તમે પહેલાં 5 લાખ જેટલી 5 લાખની કિંમત હોય,
આ મેક્સિમમ લિમિટ હતી. 5 લાખ સુધીની લિમિટમાં કોઈ વસ્તુની કિંમત હોય તો તમે કુરિયર સેવાનો લાભ લઈ શકતા હતા. હવે આ લિમિટને શું કરી છે આપણે ડબલ કરી છે 10 લાખ. એટલે કે હવે કોઈ વસ્તુની કિંમત 10 લાખ હોય તો એ કિંમતની વસ્તુ ધરાવતા વસ્તુની નિર્યાત માટે પણ તમે કુરિયર સેવાનો લાભ મેળવી શકશો. બીજું, ન્યૂનતમ નિર્યાત સીમા. ન્યૂનતમ નિર્યાત સીમા શું? એટલે ધારો કે પોર્ટ ઉપરથી તમારે નિર્યાત કરવાની હોય તો પોર્ટ ઉપરથી કોઈ 2 કિલો બટાટા અમેરિકામાં નિર્યાત નથી કરવાના. એના માટે અલગ અલગ ન્યૂનતમ સીમા રાખેલી છે. ધારો કે X લાખ રૂપિયા છે, આ X લાખ જેટલી કિંમત છે, આટલી તમારી મિનિમમ જે ક્વોન્ટિટી છે એની વેલ્યુ થવી જોઈએ. તો આ X લાખની જે કોઈ પણ હોઈ શકે, 2 લાખ હોઈ શકે, 4 લાખ હોઈ શકે, સરકાર કોઈ પણ ડિસાઇડ કરી શકે. આ જે વેલ્યુ છે એ ઘટાડવામાં આવેલી છે. કારણ કે તમે જોયું કે જે MSME છે, MSMEની પ્રોડક્ટ કોઈ વધારે ભાવની નહીં હોય. નાના નાના ફર્મો છે તો આમના જે ઉત્પાદો છે એમની કોઈ કિંમત વધારે કરોડોમાં નહીં હોય. તો આ જે ન્યૂનતમ સીમા છે, વિદેશ નિર્યાત માટેની જે આ સીમા છે, આ ઘટાડવામાં આવશે તો શું થશે? MSME પણ નિર્યાતમાં ભાગ લઈ શકશે. એટલા માટે ભારતે એ જે ન્યૂનતમ સીમા છે એ ઘટાડેલી છે. આગળ જોઈએ તો આમાં મુખ્ય 2 સ્કીમોનો ઉલ્લેખ થયેલો છે. એ 2 સ્કીમો અંતર્ગત MSMEને લાભ પહોંચાડવામાં આવશે. એ સ્કીમોના થોડા નામ અને શું જોગવાઈ છે એ થોડું ટેકનિકલ છે પણ સમજવાનું છે. પહેલી સ્કીમ છે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ, એટલે કે AAS, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ. બીજું છે EPCG, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ. આ બંને સ્કીમ છે જેના અંતર્ગત MSMEને લાભ મળે છે. તો આ સ્કીમનો જે લાભ લેવો છે એના માટે MSME શું કરશે? અમુક ચાર્જ ચૂકવવો પડશે, અમુક પૈસા ચૂકવવો પડશે. તો એ જે શુલ્ક હતો, એ ચાર્જ હતો, એની કિંમત પણ ભારત સરકારે ઘટાડેલી છે. યુઝર ચાર્જ જે હતો એ કિંમત ઘટાડેલી છે કે જેથી કરી અને MSME આ બંને યોજનાઓનો લાભ ખૂબ સરળતાથી લઈ શકે. તો આ 2 યોજનાઓનો જો ઉલ્લેખ છે તો આ યોજનાઓનો યા તો સીધી આવી શકે અથવા તો તમે યુઝ કરજો. આમના માટે બેઝિક જે જોગવાઈઓ છે એ જોઈએ આપણે. AAS, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ. આ શું સ્કીમ છે? તો લખેલું છે કે ફ્રી ઇમ્પોર્ટ, એટલે કે ઇમ્પોર્ટ ઉપર કોઈ જાતનો વધારાનો ચાર્જ નહીં લાગે. ઓકે, તો ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કોના માટે? પણ તમે વિદેશથી વસ્તુ મંગાવો છો એની ઉપર કોઈ જાતની ડ્યુટી નહીં લાગે. પણ કઈ વસ્તુ હોવી જોઈએ? તો રો મટીરિયલ હોવો જોઈએ, કાચો માલ હોવો જોઈએ. કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરતા હો તમે અને એ કોઈ વસ્તુ બનાવવા માટે તમારે વિદેશથી કોઈ વસ્તુ મંગાવવી પડે છે તો એ વસ્તુ માટે કોઈ ડ્યુટી ઇમ્પોર્ટ નહીં હોય. પણ કેવી કેવી વસ્તુ? ધારો કે તમારી કોઈ કંપની છે ફાર્મા ક્ષેત્ર, એ ફાર્મા ક્ષેત્રમાં તમે દવા બનાવો છો અને દવા વિદેશમાં વેચો છો, પણ એ દવા બનાવવા માટે જે રો મટીરિયલ જોઈએ એ રો મટીરિયલ યા તો ભારતમાં ઉપલબ્ધ નથી અથવા તો આજુબાજુમાં ભારતમાં કેવી જગ્યાએ ઉત્પાદન નથી થતું. તો એ વસ્તુ માટે શું કરવાનું છે? ભારતે રો મટીરિયલ બહારથી મંગાવશે, ભારતમાં એનું ઉત્પાદન કરશે અને પછી નિર્યાત કરશે. તો હવે જો એનો આયાત સરળતાથી નહીં કરી શકે તો એનું ઉત્પાદન થઈ અને વિદેશમાં જશે ત્યાં એ વસ્તુ ખૂબ મોંઘી થઈ જશે. એટલા માટે ભારતે શું કર્યું છે કે જે રો મટીરિયલ છે મેન્યુફેક્ચરિંગ માટેનો, એ રો મટીરિયલ સસ્તો થાય એવા ઉદ્દેશથી આપણે જે ડ્યુટી લાગતી હતી ઇમ્પોર્ટ ઉપર એ ઘટાડી છે અથવા તો એના ઉપર કોઈ જાતની ડ્યુટી નહીં લાગે. આના ઉપરથી એક દવાનું નામ યાદ રાખવાનું છે, હાઇડ્રોક્લોરોક્વિન. આ દવા ખૂબ ચર્ચામાં હતી. આઈ થિંક તમે બધા નામ સાંભળેલું છે. હાઇડ્રોક્લોરોક્વિન મિત્રો કોરોનામાં ચર્ચામાં આવેલી હતી કે ઘણા લોકોને જે દર્દીઓ હોય કોરોનામાંથી રિકવરી ના કરી શકતા હોય તો આ દવા દેવાથી એ દર્દીઓ સરળતાથી રિકવરી કરી શકતા હતા. અને ભારત આનું ઉત્પાદન મબલક માત્રામાં કરે છે. ખૂબ વધારે પ્રમાણમાં ભારત આ દવાનું ઉત્પાદન કરે છે. તો જ્યારે એ દવા બનાવતા હતા તો ભારતે 2020માં આ દવાના નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવ્યો. કારણ કે ભારતમાં પણ પ્રથમ વેવ આવી ચૂકી હતી. ભારતમાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધતી હતી. તો ભારતે શું કર્યું કે આ દવા કોઈ પણ નિર્યાતક છે એ નિર્યાત નહીં કરે. એટલા માટે આ દવા ચર્ચામાં હતી અને લગભગ આ દવાની જરૂર છે એ અમેરિકાની હતી અને ભારતે 50 મિલિયન ટેબ્લેટ એટલે કે 50 મિલિયન ગોળીઓ જે છે એ અમેરિકાને સહાય રૂપે આપેલી હતી. તો આ દવાનું થોડું નામ પણ યાદ રાખવાનું છે. અને જ્યારે ભારત ઉપર કોઈ લખતા હોય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જે શક્તિ પ્રદર્શન કરતા હોય તો એમાં તમે આ દવાનું નામ જરૂર લખજો, હાઇડ્રોક્લોરોક્વિન. આ ઉપરાંત એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ. કેપિટલ ગુડની અહીંયા ખાસ જરૂર છે. કેપિટલ ગુડ એટલે કેવા સામાન? પૂંજીગત સામાન, કેપિટલ ગુડ્સ. તો એ કેવા સામાન જોઈએ આપણે? તો એ યોજના અંતર્ગત લાભ શું હશે પહેલાં તો એ જોઈએ કે કેપિટલ ગુડ તમે મંગાવતા હશો ને તો એની ઉપર કોઈ જાતનું ઇમ્પોર્ટ નહીં લગાડવામાં આવે. એલાઉસ ઇમ્પોર્ટ ઓફ કેપિટલ ગુડ્સ. એટલે કે જ્યારે કેપિટલ ગુડ પૂંજીગત સામાન તમે મંગાવતા હશો તો એની ઉપર કોઈ ડ્યુટી નહીં લગાવવા આવે તો એની જે આયાત છે એ સરળ બનાવવામાં આવશે. તો કેપિટલ ગુડ શું છે આ વસ્તુ આપણે સમજીએ કે કેપિટલ ગુડ કોને કહેવાય. ધારો કે તમે ગુજરાતમાં અથવા તો અમદાવાદમાં
સુતરાઉ કાપડની એક ફર્મ નાખો, તો સુતરાઉ કાપડની તમે એક ફર્મ નાખી, એક નાની એવી કંપની નાખી, તો આના માટે તમારે શું જોશે? પહેલાં તો જે છે એ કપાસ જોશે, કપાસના રૂ જોશે. તો ભારતમાં અથવા તો ગુજરાતમાં કપાસ જોઈએ એટલી માત્રામાં તમને મળી જાય છે. પછી આ કપાસનું પ્રોસેસિંગ કરવું પડશે તમારે. સીધું તો કંઈ કાચું કપાસ વેચવાનું નથી, એમાંથી કાપડ તૈયાર કરવું પડશે. એટલે શું જોઈશે તમારે? વેવિંગ મશીન જોઈશે. તો આ વેવિંગ મશીન જે છે એ વેવિંગ મશીન વગર તમે કાપડનું ઉત્પાદન નહીં કરી શકો. એટલે કે આખી ફર્મની બે જરૂરિયાત મુખ્ય છે. એક તો કપાસ. કપાસ ભારતમાં ઓલરેડી છે, તો ભારતમાં ગુજરાતમાં ઉત્પાદન મબલખ માત્રામાં થાય છે. તો કપાસની ભારતે આયાત કરવાની જરૂર નથી, અથવા તો જેમણે પણ ફર્મ સ્થાપેલી છે એ કપાસની આયાત નહીં કરે. પણ આ જે વેવિંગ મશીન છે મિત્રો, આ વેવિંગ મશીન જોઈએ એટલી ગુણવત્તામાં ભારતમાં હજી પણ ઉત્પાદન નથી થતા. પંજાબમાં અમુક રાજ્યોમાં થાય છે, પણ જે ક્વોલિટીના જોઈએ એ ક્વોલિટીના ભારતમાં ઉત્પાદિત નથી. તો આ વેવિંગ મશીન શું કરશે? ભારત વિદેશોથી મંગાવશે. હવે ધારો કે વિદેશોથી મંગાવવામાં ભારત ઉપર ખૂબ ડ્યુટી લગાડવામાં આવે. તમે ફર્મ સ્થાપેલી છે, તમારે વેવિંગ મશીન જોઈએ છે વિદેશથી, એટલા માટે જોઈએ છે કે કપાસમાંથી તમે કાપડ બનાવો અને એ કાપડ નિર્યાત કરો. પણ આ ડ્યુટી એટલી લગાડવામાં આવે છે કે તમે વેવિંગ મશીન ખરીદી નથી શકતા. તો એને લીધે શું થાય? ભારતના અમુક નિર્યાતકો છે એ હતોત્સાહિત થાય અને યા તો ફર્મ બંધ કરશે અથવા તો સ્થાપવાનો જે પ્લાન છે એ કેન્સલ કરશે. અને પરિણામ શું આવશે? કે ભારતનો નિર્યાત ઘટશે. તો આ પ્રકારના જે નિર્યાતકો છે એમની સમસ્યાઓનું સમાધાન શું કરશે? કે આ ડ્યુટી છે ભારત કેન્સલ કરી નાખશે, કે તમે વેવિંગ મશીન મંગાવો, એની ઉપર કોઈ જાતની ડ્યુટી નહીં લગાડીએ, તમે નિર્યાત કરો. એટલે બે સ્કીમ જે છે એ ખાસ યાદ રાખવાની છે. એક તો છે AAS એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ, અને બીજી છે એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ. આ બંને યોજનાઓ ખાસ ધ્યાન રાખવાની છે. ઝીરો કસ્ટમ ડ્યુટી. જ્યારે તમે કેપિટલ ગુડ્સ મંગાવતા હશો, આયાત કરતા હશો, તો એની ઉપર કોઈ પણ જાતનું કસ્ટમ ડ્યુટી નહીં લગાવવામાં આવે, એ યાદ રાખવાનું છે. અહીં સમજવા જેવી બાબત હતી કેપિટલ ગુડ્સ. આગળ વધીએ મિત્રો. બીજી કઈ કઈ બાબતો જે છે જેનાથી નિર્યાતકોને લાભ થશે? તો હવે ભારતે જે છે એક એવી છૂટ આપેલી છે નિર્યાતકોને જે હાલ સુધી નહોતી. અમુક એવી વસ્તુ છે મિત્રો કે જે ભારત દેશ હાલમાં આયાત કે નિર્યાત નથી કરવા દેતું. ભારતના પડોશી દેશો સાથે કોઈ સંબંધ હોય અથવા તો કોઈ વિદેશી વસ્તુઓ જે ભારતમાં આવતી હોય, એ ભારતની સામાજિક સોસાયટીને કોઈ નુકસાન પહોંચાડતી હોય, એવી વસ્તુ ભારત આજે પણ આયાત નથી કરવા દેતું. ભારત ધારો કે નાર્કોટિક્સ છે, કોઈ ડ્રગ્સ છે અલગ અલગ પ્રકારના. હવે આર્યન ખાનને ધારો કે કોઈ ડ્રગ્સ જોઈએ છે, તો આર્યન ખાન અમેરિકા તો સીધો ડ્રગ્સ નહીં મંગાવી લે કે ભાઈ 4 કિલો ડ્રગ્સ મોકલાવો મુંબઈમાં. એ પ્રકારે નાર્કોટિક્સ ડ્રગ્સ નથી લેવાનું, એ તમે આયાત નહીં કરી શકો. આની ઉપર પ્રતિબંધ છે. અલગ અલગ પ્રકારના જે બીજા અમુક પ્રતિબંધિત વસ્તુઓ છે એના ઉપર મેડિકલમાં ભારત આયાત કરવા નથી દીધું. તો આની સમસ્યા શું આવે છે ભારતને? અગર નાર્કોટિક્સ ડ્રગ્સ ભારતમાં આયાત નથી દેતો, એ સારી વસ્તુ છે, તો એમાં પછી સમસ્યા શું છે? અથવા તો નિર્યાતકોને કઈ વસ્તુનું નુકસાન જાય છે જોઈએ. ધારો કે ભારતનો એક નિર્યાતક છે એક્સ ભાઈ. આ એક્સ ભાઈ આફ્રિકામાં કોઈ વાય ભાઈને દવાઓની સપ્લાય કરે છે કે જે ભારતમાં એલાઉડ છે બનાવવા માટે. ધારો કે હાઇડ્રોક્લોરોક્વિન હોય કે પછી કોઈ અલગ પ્રકારની તાવની દવા હોય કે પછી એ પ્રકારની દવા શું કરે છે? ભારતમાં એક્સ ભાઈ બનાવે છે પોતાની ફર્મમાં, અને વાયમાં એટલે કે આફ્રિકાના દેશમાં નિર્યાત કરે છે. ધારો કે પેરાસિટામોલ છે, આ ભાઈ શું મોકલાવે છે? 100 પેરાસિટામોલ મોકલાવે છે વાય ભાઈને આફ્રિકા દેશમાં. હવે સમસ્યા એવી આવે છે કે વાય ભાઈને પેરાસિટામોલ તો જોઈએ જ છીએ, પણ એની સાથે સાથે અમુક પ્રકારના ડ્રગ્સ જોઈએ છે કોઈ પ્રોસેસિંગ માટે, અથવા તો એ ભાઈની જરૂરિયાત છે, અથવા તો એમને લેબમાં કોઈ કાર્ય છે, એ પ્રકારના એમને ડ્રગ્સ જોઈએ છે. તો એ શું કરશે આ ભાઈને કે ભાઈ અમારે પેરાસિટામોલ તો 100 જોશે, પણ એની સાથે સાથે આ ડ્રગ્સ પણ જોશે, એટલે એ ડ્રગ્સ પણ તમે મોકલાવજો. હવે આ ભાઈ છે ભારતમાં ડ્રગ્સ ખરીદવા કે વેચવા એલાઉડ નથી, તો આ ભારતમાં જે એક્સ ભાઈ છે એ ડ્રગ્સ નહીં મોકલાવી શકે. તો હવે વાય ભાઈ શું કરશે? વાય છે એ પેરાસિટામોલ તો ભારત પાસેથી મંગાવશે, પણ ડ્રગ્સ કોઈ બીજા દેશમાંથી, ધારો કે ઝેડમાંથી ડ્રગ્સ મંગાવે છે. સમસ્યા શું આવશે? આ ઝેડ ભાઈને ખ્યાલ છે કે આ ભાઈને 100 જેટલી પેરાસિટામોલ પર જોઈએ છે, અને એ ભારતમાંથી કોઈ વસ્તુથી મંગાવશે, તો આ ઝેડ શું કરશે? ડ્રગ્સ તો મોકલશે જે આ ભાઈને જરૂર છે, પણ સાથે સાથે પેરાસિટામોલના એક અમુક સેમ્પલ પણ મોકલશે, અને એની કિંમત કેટલી રાખશે? ભારતનો જે નિર્યાતક રાખે છે એના કરતાં ઓછી. એટલે હવે સમસ્યા શું આવે છે કે ભારતનો જે નિર્યાતક આફ્રિકામાં પેરાસિટામોલ નિર્યાત કરતો હતો, એની જગ્યાએ પેલો ભાઈ અહીંયા 100 પેરાસિટામોલ મોકલાવશે, અને એને લીધે શું થાય? આ ભાઈનો નિર્યાત છે એ હંમેશા માટે બંધ થઈ જાય, સમાપ્ત થઈ જાય. તો એક બનાવેલી માર્કેટ એક નિર્યાતકના હાથમાંથી નીકળી જાય, કારણ કે અમુક વસ્તુ ભારત પ્રતિબંધિત છે, ભારતમાંથી નથી મોકલાવાતી. તો આનું સમાધાન હવે ભારત સરકારે શું આપેલું છે?
કે ભાઈ તમે ભારતમાંથી તો ના મોકલાવતા. હવે તમારે અગર વાય ભાઈને ડ્રગ્સની જરૂર છે, 100 પેરાસિટામોલ અને બીજી કોઈ ડ્રગ્સની જરૂર છે, તો આ ડ્રગ્સ અમે ભારતમાં તો હજી ઉત્પાદિત નહીં કરવા દઈએ કે ભારતમાંથી તો હજી નિર્યાત નહીં કરવા દઈએ. પણ તમે એક કામ કરો, આ વાય ભાઈને ડ્રગ્સ છે એ અમેરિકાથી અથવા તો કોઈ બીજા દેશથી મોકલાવો અથવા તો મંગાવી લો અને ત્યાંથી જ સીધો ત્યાં પહોંચાડી દો. એટલે કે આફ્રિકાના દેશમાં તમે સીધો અમેરિકાથી પહોંચાડી દો. ભારતના બંદરોનો ઉપયોગ નથી કરવાનો. આફ્રિકાના કોઈ દેશને ડ્રગ્સની જરૂર છે તો તમે અમેરિકાથી એ ડ્રગ્સ મંગાવો અને સીધો આફ્રિકામાં પહોંચાડી દો. એવું નથી કરવાનું કે તમે અમેરિકાથી પહેલાં મુંબઈમાં લઈ આવો, મુંબઈમાં પેક કરો 100 પેરાસિટામોલ અને એ ડ્રગ્સ અને પછી તમે આફ્રિકા મોકલો. એવું નથી કરવાનું. ભારતના બંદરોનો ઉપયોગ નથી કરવાનો, પણ તમે પ્રતિબંધિત વસ્તુઓ એ એક્સપોર્ટરને પહોંચાડી શકો છો. આ પ્રકારની જે છૂટ છે એ નિર્યાતકોને હવે આપેલી છે કે જેનાથી કરી અને ભારત જે છે એ નિર્યાતક બજાર પોતાનું જાળવી રાખે અને કોઈ જાતનું નિર્યાતકોને લોસ ના જાય. તો આ યાદ રાખવાનું છે કે પ્રતિબંધિત અને નિષેધ વસ્તુઓનો વેપાર હવે ભારતે અમુક હદ સુધી એલાઉડ કરેલો છે, બટ એ કન્ડિશન છે કે બંદરોનો ઉપયોગ કરવાનો નથી. બીજા શું શું લાભ છે આ યોજનાના એ જોઈએ તો વન ટાઈમ એમનેસ્ટી સ્કીમ, કોઈ એક વખત માફી આપવા જેવી સુવિધા છે. હવે ધારો કે તમે બધા જાણો છો કે અમદાવાદ કે ગાંધીનગર જેવા દેશોમાં તમે બાઇક ચલાવતા હશો, તો એ બાઇક ચલાવવા માટે તમારે લાઇસન્સની જરૂર પડશે અને લાઇસન્સ તમે ઓવર સ્પીડિંગમાં વધારે આવશો કે એક્સિડન્ટ જેવા કેસમાં આવશો તો તમારા લાઇસન્સ રદ થઈ જાય, એટલે કે તમે હવે વાહન ચલાવવાને લાયક નથી. આ પ્રકારનો એક કેસ બનશે. તો આવું શું થાય છે કે જ્યારે નિર્યાતકો હોય, નિર્યાતકો વારે ઘડી નિર્યાત કરતા હોય અને એમાં કોઈ એમની મિસ્ટેક થાય અથવા તો યોગ્ય ગુણવત્તા ના હોય કે કોઈ કાળાબજારી કે આ પ્રકારના કેસમાં એ છપડાય છે, ત્યારે શું સમસ્યા આવે છે? એમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે કે તમે હવે નિર્યાતક નથી રહે, તમારે નિર્યાતક કરવાનું નથી, તમારો લાઇસન્સ રદ થાય છે. તો આ ડિફોલ્ટરનો જે સ્ટેટસ મળે છે નિર્યાતકને, એટલા માટે શું થાય છે હવે ક્યારે નિર્યાત નહીં કરી શકે, તો એ ડિફોલ્ટરનો સ્ટેટસ હટાવવો પડશે એમને અને એના માટે અમુક કાનૂની કાર્યવાહીઓ છે, પ્રમાણપત્રો છે. તો એ જે કાનૂની કાર્યવાહી છે એમાં ભારતે અમુક છૂટછાટ આપી છે અને એમને સરળતાથી આ ડિફોલ્ટરનું જે સ્ટેટસ છે એ હટાવી શકે અને પાછો એ નિર્યાત કાર્યમાં જોડાય એ પ્રકારની એક છૂટછાટ અથવા તો રાહત આપવાનો ઉદ્દેશ આ વન ટાઈમ એમનેસ્ટી સ્કીમનો છે. આટલું યાદ રાખવાનું. આગળ વધીએ મિત્રો, તો ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ. હવે આ શું છે? તો ભારત સરકારે નક્કી કર્યો છે કે ભારતમાં અમુક જે શહેરો છે કે જ્યાં સારી સુવિધાનો વિકાસ થઈ શકે, ત્યાંથી સારા એવા નિર્યાતકો છે અને ભારતના નિર્યાતમાં ખાસી એવી ભાગીદારી નોંધાવે છે, એવા શહેરોને સિલેક્ટ કરી અને ત્યાં બધી સુવિધાઓ નિર્યાતની અથવા તો એક્સપોર્ટ માટે રોડ, રસ્તા, બંદર, પોર્ટ કે પૂંજી જોઈએ, આ પ્રકારના જે આર્થિક જે લાભ આપવાના છે એ પ્રકારની સુવિધાઓ ભારત આ એફટીપી યોજના અંતર્ગત કરશે. શું આપશે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ, રસ્તા, પરિવહનની સુવિધાઓ ખૂબ સરળ બનાવશે. આ ઉપરાંત એક્સપોર્ટ પ્રમોશન ફંડ એટલે કે એમને આર્થિક લાભ પણ આપશે. અને આ ઉપરાંત કેટલા શહેર છે હાલમાં ભારતમાં અત્યારે એવા 39 શહેર અસ્તિત્વમાં છે હાલમાં પણ કે જે ત્યાં આવી બધી સુવિધાઓ છે અને ત્યાંથી ઘણા મોટા ભાગના નિર્યાતકો નિર્યાત કરે છે. બીજા 4 નવા શહેરો ઉમેરવાના છે, યાદ રાખજો. એક તો ફરીદાબાદ, મિર્ઝાપુર, મોરાદાબાદ અને વારાણસી, આ નવા શહેરો. મિર્ઝાપુર તમે ખાસ યાદ રાખજો, એક ફિલ્મ પણ આવેલી છે એટલે આ યાદ રહી જશે. ગુડ્ડુ પંડિતને એ બધા હવે નિર્યાત કરવાના છે, કાલિન ભૈયાને. આગળ વધીએ મિત્રો, તો સ્ટાર રેટિંગ આપવામાં આવશે. હવે ધારો કે કોઈ નિર્યાતક છે ખૂબ સારી એવી ગુણવત્તા રાખે છે, એનો નિર્યાત છે ટાઈમ ટુ ટાઈમ હોય છે, ચોક્કસ સમયમાં એ નિર્યાત કરી શકે છે અને એમની ગુણવત્તા બાબતે આજ દિવસ સુધી કોઈ કમ્પ્લેન નથી આવેલી, તો આવા જે સારા નિર્યાતકો છે એમને રેટિંગ આપવામાં આવશે કે ભાઈ આ એક સારો નિર્યાતક છે. કઈ રીતે ઓળખવામાં આવે? સ્ટાર રેટિંગ આપવામાં આવે. તમે એસી લેવા જાઓ, ફ્રીજ લેવા જાઓ તો ત્યાં જોવો છો ને માપદંડ હશે, એટલે કે ભાઈ આ એસી ગોદરેજનું જે 4 સ્ટાર છે, એટલે કે એમનું જે એફિશિયન્સી જે વધારે હશે, વીજ ખપત ઓછી હશે, આવા લાભ હશે. એટલે આપણે ઓળખીએ કે ભાઈ આ 4 સ્ટાર છે, આ 5 સ્ટાર છે. આ પ્રકારનું સ્ટાર રેટિંગ હવે નિર્યાતકોને આપવામાં આવશે. એટલે કે જે A1 પ્રકારના ખૂબ સારા નિર્યાતકો હશે એને સરકાર ધ્યાનમાં રાખશે અને અલગ અલગ લાભ આપશે. તો આ યાદ રાખવાનું છે કે સ્ટાર રેટિંગ આપવામાં આવશે હવે નિર્યાતકોને. બીજું, ટ્રેનિંગ આપવામાં આવશે કે જેથી કરીને તમારા જે નિર્યાતની વસ્તુઓ છે એ વિદેશોમાં જાય છે ત્યાંથી રિજેક્ટ થઈને પાછી ના આવે. એમની ગુણવત્તા અથવા તો સમયસર કઈ રીતે પહોંચાડવી એ બધી વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોને? જે સારા નિર્યાતકો હશે એને. આ ઉપરાંત એમને કેટલાક લાભ પણ આપવામાં આવશે, ઇન્સેન્ટિવ આપવામાં આવે છે જે સારું પ્રદર્શન કરશે એમને. ઓકે, તો આ હતી મિત્રો ફોરેન ટ્રેડ પોલિસી. હવે આ ફોરેન ટ્રેડ પોલિસી આપણે જોઈ કયા લક્ષ્યાંકો હતા, શું ઉદ્દેશ્યો હતા. હવે આ પોલિસીથી ભારત ભવિષ્યમાં શું લાભ અર્જિત કરશે અથવા તો કેવા લક્ષ્યાંકો અર્જિત કરશે એ પણ જોઈએ. તો ભારત વિશ્વ વ્યાપાર શૃંખલાનો હિસ્સો બનશે. આજે મિત્રો સમગ્ર વિશ્વમાં જે પણ વ્યાપાર થઈ રહેલો છે એમાં ભારતનો તમે પ્રપોર્શન જોશો
તો આઈ થિંક 2.4 થી 2.9% વચ્ચે ફ્લક્ચ્યુએટ થાય છે, એટલે 3% નથી. આખું વિશ્વ વ્યાપાર જો 100 રૂપિયાનો થતો હોય તો ભારત લગભગ 2.5 થી 3ની વચ્ચે જેટલો એમાં ભાગ આપે છે, એમાં ભાગીદારી નોંધાવે છે. એટલે ભારતનો જે વિશ્વ વેપાર શૃંખલામાં ભાગીદારી છે એ ખૂબ ઓછી છે. જ્યારે વસ્તીમાં ભારતનું પ્રમાણ છે લગભગ 18%. આખા ભારતમાં જો વસ્તી ગણવામાં આવે વિશ્વની કમ્પેરિઝનમાં તો 18% વસ્તી ભારતમાં હશે, જ્યારે એમનો વ્યાપારમાં હિસ્સેદારી કેટલી છે? 3% નથી. તો ભારતનો જે વ્યાપારમાં ભાગીદારી વધે એ પ્રકારના લક્ષ્યાંકો આપણને આ નવી ફોરેન ટ્રેડ પોલિસીથી પ્રાપ્ત થશે. આ ઉપરાંત અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે 2024-25નો જે લક્ષ્યાંક છે 5 ટ્રિલિયન ઇકોનોમીનો, એ પણ સરળતાથી પ્રાપ્ત થશે, કારણ કે ચોથું એન્જિન આપણે જો શરૂઆતમાં જોયું નેટ એક્સપોર્ટ છે, ભારતનો જે નિર્યાત છે એ વધશે તો ઓબ્વિયસલી ભારતની ઇકોનોમી પણ ઝડપથી ગ્રો કરશે. આ ઉપરાંત એક નવી ટર્મ આપે છે મિત્રો, પર કેપિટા ઇન્કમ. આ પર કેપિટા ઇન્કમ શું છે? તમે બધા હમણાં ન્યૂઝ સાંભળી હશે કે ભારતે 75મા વર્ષમાં એટલે કે અમૃતકાલમાં બ્રિટનને પાછળ છોડ્યું. 75th યર એટલે કે 75 વર્ષમાં ભારતે બ્રિટનને કુલ ઇકોનોમીની જે ટોટલ સાઇઝ છે એમાં યુકેને પાછળ છોડી દીધું. અને આપણને ભારતીયને આ વસ્તુનો ગર્વ પણ હોવો જોઈએ કે ભારતે આર્થિક ક્ષેત્રે આટલું બધું વિશાળ કદમ ભરી અને વિશ્વની સૌથી 5મી લાર્જેસ્ટ ઇકોનોમીનું એક બિરુદ પ્રાપ્ત કર્યું. એ સારી વસ્તુ છે. પણ પર કેપિટા ઇન્કમ છે એટલે કે માથાદીઠ આવક. હવે આ માથાદીઠ આવક શું છે? તો માથાદીઠ આવક એટલે કે ભારતની કુલ જીડીપી, ભારતની કુલ ઇકોનોમી અને એમાં એને પોપ્યુલેશન વડે ડિવાઈડ કરો, ભારતની કુલ વસ્તી. તો આ જે રેશિયો લેવામાં આવે એને કહેવાય માથાદીઠ ઇન્કમ. તો આમાં શું સમસ્યા આવે છે? ભારતનો હાલમાં લગભગ માથાદીઠ ઇન્કમ છે, પર કેપિટા ઇન્કમ, એ છે $2400. અને $2400ની જેની માથાદીઠ ઇન્કમ હોય એ લગભગ અતિ અલ્પ વિકસિત દેશોમાં આવે છે અથવા તો વિકાસશીલ દેશોની કેટેગરીમાં આવે છે. હવે તમે જોઈ શકો, ઓકે મિત્રો, તો આપણે અતિ અલ્પ વિકસિત દેશની શ્રેણીમાં ભારતનો સમાવેશ થાય. શું સમસ્યા છે કે આ $2400ની જે પર કેપિટા ઇન્કમ છે ખૂબ ઓછી કહેવાય. જ્યારે આપણે બ્રિટનને પાછળ છોડ્યું છે યુકેને, આ યુકેની જો પર કેપિટા ઇન્કમ જોશો ને તો એ છે $33,000. $33,000 પર પર્સન, એટલે કે વ્યક્તિ દીઠ ત્યાંની આવક કેટલી છે? $33,000, એટલે કે લગભગ ભારતથી 10 થી 15 ગણી આવક વધારે છે. બાંગ્લાદેશની તમે જોશો તો લગભગ એ $2400-2500 આસપાસ છે. એટલે કે ભારતની જે સ્થિતિ છે આર્થિક દ્રષ્ટિએ, પર કેપિટા ઇન્કમની દ્રષ્ટિએ, એ બાંગ્લાદેશની સમકક્ષ છે. તો ભારતે પર કેપિટા ઇન્કમમાં પણ હવે વધારો કરવાનો છે. એટલે આ પર કેપિટા ઇન્કમમાં હવે આ ફોરેન ટ્રેડ પોલિસીથી પણ લાભ થશે. આગળ જોઈએ રોજગારમાં ખૂબ વધારો થશે, કારણ કે હવે જ્યારે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે વધારો આવશે, નવી નવી કંપનીઓ ભારતમાં આવશે, તો એનાથી શું થાય? જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સૌથી વધારે રોજગાર રહેલો હોય, વધારેમાં વધારે શ્રમિકોની જરૂર ક્યાં પડે? ઇન્ડસ્ટ્રીયલ. અને ભારત તમે જાણો છો આજે કે સૌથી યુવા દેશ ગણાય છે. તો સૌથી યુવા દેશ ગણાવવાનો મતલબ છે કે સૌથી વધારે યુવાઓ ભારતમાં છે. સંખ્યાની દ્રષ્ટિએ અને ઉંમરની દ્રષ્ટિએ પણ લગભગ એની સરેરાશ 28 વર્ષ છે. તો ભારત એક યુવા દેશ હોવાનો જે લાભ છે એ મેળવી શકે રોજગાર ક્ષેત્રમાં, જો ભારતનું ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સૌથી શક્તિશાળી બને તો. આ ઉપરાંત પ્રધાનમંત્રીજીએ એક નવા પ્રણ રાખેલા છે 26મી જાન્યુઆરી 2023ના દિવસે, આઈ થિંક પંચ પ્રણ રાખેલા છે. એ પંચ પ્રણ એટલે કે 5 ફરજો અથવા તો 5 લક્ષ્યાંકો રાખેલી છે, 5 શપથ રાખેલી છે. એમાંથી સૌથી પહેલી છે ડેવલપ્ડ ઇન્ડિયા, એટલે કે વિકસિત ભારત. 2047માં જે છે ભારત વિકસિત દેશોની શૃંખલામાં હશે. અને આ વિકસિત દેશોની શૃંખલામાં હોય તો મેં તમને અગાઉ પણ કીધું કે એની પર કેપિટા ઇન્કમ કેવી હોય? ખૂબ ઊંચી હોય, અમેરિકા જેવી હોય કે પછી યુરોપના જે દેશો છે એના પ્રકારની ઉચ્ચ પર કેપિટા ઇન્કમ ધરાવતો હોય. તો ઉચ્ચ પર કેપિટા ઇન્કમ માટે પણ ફોરેન ટ્રેડ પોલિસી ખૂબ લાભદાયી નીવડશે. તો મિત્રો, આ હતી આપણે ફોરેન ટ્રેડ પોલિસીની આખી ચર્ચા. આશા છે કે તમને આ પોલિસી એ ખૂબ પસંદ આવેલી હશે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવા પૂછાઈ શકાય એવા પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ હાજર થઈશ. તો તમે આ પ્રશ્નનો જરૂરથી જવાબ લખશો. આનો આપણે પ્રશ્ન પણ મૂકવાનો છે. અને આ જ પ્રકારના તમારા જે પણ નિવેદનો હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.